નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો વાત મુદ્દાનીમાં. જનતાનો એવો મુદ્દો કે તમે અંતરથી કકડી ઉઠશો. શું ભારતમાં આવું પણ શક્ય છે? એક જમાનો હતો થિયેટરનો અને એક જમાનો આવ્યો મલ્ટીપ્લેક્સનો પણ. હાલમાં સમય ચાલી રહ્યો છે વેબ સિરીઝની ભરમારનો. ગંદા અશ્લીલ શબ્દો, બીભત્સ દ્રશ્યો, હિંસાની હોડી, ટપોરી વલ્ગર બોલી અને નામ પૂરતા શરીર પર કપડાં આ વેબ સિરીઝની ઓળખાણ બની ગઈ છે. જ્યારથી વેબ સિરીઝ ઉપર હિંસા અને અશ્લીલ શોર્ટ ફિલ્મો શરૂ થઈ છે ત્યારથી લોકોની ઇન્ટરનેટની સ્પીડ 5G કરતાં પણ ફાસ્ટ દોડી રહી છે. આવી ગંદકી ફેલાવતી ફિલ્મો કન્ટેન્ટનો અગાઉ પણ વિરોધ અનેકવાર થઈ ચૂક્યો છે અને વિરોધ પ્રદર્શન પણ, જેના પગલે કેન્દ્ર સરકારે 4 મહિના પહેલાં ચીમકી આપી હતી કે આવું બિલકુલ નહીં ચલાવી લેવાય. ગંદા અશ્લીલતાના જે નામે જે પીરસી રહ્યું છે તે બિલકુલ નહીં ચાલે. હાલમાં જે દૂષણ છે 10 ગણું થઈ ગયું છે. તાજેતરમાં જૈન રત્નસુગર સુરજ મહારાજે જે વ્યથા અને આક્રોશ ઠાલ્યો છે તે ખરેખર દેશ માટે ચિંતાનો વિષય છે અને પ્રશાસન માટે શરમની વાત. સુરેશ્વર મહારાજે એ સુધી કહ્યું કે એક સમયના ડાકુઓ સારા હતા. ભારતમાં બનતી વેબ સિરીઝ પોર્ન સાઇટ કરતાં પણ ભયંકર છે. તમે આ કેવી રીતે સ્વીકારી શકો છો? એક સમયે બહારવટિયા લોકોની સંપત્તિ લૂંટવા બેઠા હતા અને તમે તો નાલાયકો બધું લૂંટવા બેસ્યા છો. અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન પણ એવું કહે છે કે મારી દીકરી આરાધ્યા સાથે બેસીને ક્યારેય પણ વેબ સિરીઝ જોઈ નથી. એક હીરોનો દીકરો ના પાડી દે તો પરિવાર સાથે બેસીને જોવા જેવી નથી, તો તમે શું કર્યું? આટલી હદે તમારા લોહી કેમ ઠંડા પડી ગયા છે? લોકડાઉન દરમિયાન ઘરની અંદર એકલતામાં સપડાઈ ગયેલા લોકોના આ સોશિયલ મીડિયા અને ડિજિટલ ઓટીટી ક્ષેત્રનો જન્મ થયો છે. ભારતમાં ઓટીટીમાં લોકડાઉન દરમિયાન 24% જેટલી તેજી આવી છે. 2020માં લોકડાઉનમાં સોશિયલ મીડિયાની આવક 1,38,00,000 કરોડે પહોંચી હતી અને 2025 સુધીમાં આ આવક 2,68,00,000 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. લોકડાઉન દરમિયાન નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો ક્ષેત્રના ઉમેરા સાથે 28 કરોડ ભારતીયો ઓટીટીમાં જોડાયા. નવાઈની વાત તો એ છે કે લોકડાઉનથી તમામ મધ્યમ અને નાના ઉદ્યોગોની આવક ઘટી ગઈ હતી, પણ ઓટીટીને આ લોકડાઉન ફળ્યું હતું. લોકો ઓનલાઈન ગેમ રમીને 3.60 કરોડ લોકો ઉમેરાય છે, તો સમજી શકાય છે કે વળગણ કેટલું છે. હિન્દુ સંતોને પણ આ પ્રકારના બીભત્સ રીતે દર્શાવવામાં આવ્યા હતા. તેને રોકવા માટે પણ અલગ જગ્યાએ કલેક્ટરને આવેદનપત્ર અપાઈ ચૂક્યા છે. ફેર કોઈ નથી પડતો. કેટલીક શ્રેણીઓમાં હિન્દુ દેવી દેવતાઓ, સંતો, હિન્દુ જીવન પદ્ધતિને વિકૃત અને બીભત્સ રીતે પણ દર્શાવાય છે. આ શ્રેણીઓ દ્વારા લોકોની આસ્થા અને શ્રદ્ધાને આહત કરવાનું નિંદનીય કૃત્ય પણ કરાય છે. આજકાલ લોકોમાં ચોક્કસ પ્રકારની વેબ સિરીઝની ભારે ચર્ચા થઈ રહી છે. લોકો આ સિરીઝના કન્ટેન્ટથી લઈને વ્યસની થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના સમયથી વેબ સિરીઝ જોવાનો ક્રેઝ વધ્યો છે. એવું નથી કે વેબ સિરીઝમાં બધું ખરાબ છે. જોકે સારી વેબ સિરીઝની સંખ્યા ગણી ગાંઠી અને તેની સામે બીભત્સ વેબ સિરીઝની સંખ્યા લાખોમાં પહોંચી છે. કેટલાક લોકો માટે આ ડ્રગ્સ વ્યસન નહીં બની ચૂક્યું છે, વેબ સિરીઝ વ્યસન બની ચૂકી છે. મની ચિકિત્સકોને ત્યાં મા બાપ તેમના બાળકોને લઈને આવે છે કારણ કે તેમને લાગે છે કે પરિસ્થિતિ હવે તેમના કંટ્રોલની બહાર જઈ રહી છે. આ મુદ્દે આપણે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવોનું સાથે જોડાશે. એ પહેલાં આપણે જાણી લઈએ કે જે આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરીએ શું કહ્યું અને એ પહેલાં અનુરાગ ઠાકુર જે આપણા કેન્દ્રીય મંત્રીએ પણ શું કહ્યું હતું. ये जो OTT प्लेटफॉर्म्स की बड़ी है और कुछ अभी तक जो ये जो OTT प्लेटफॉर्म्स की बड़ी है और कुछ अभी तक जो प्रक्रिया इसकी है वो ये है कि पहले लेवल पे प्रोड्यूसर को उन शिकायतों को दूर करना होता है. 90-92% शिकायतें वही अपने बदलाव करके दूर करते हैं. उसके बाद उनकी एसोसिएशन का लेवल पे आता है तो मैक्सिमम वहाँ पे होती है. जब सरकार के लेवल पे आता है इंटर डिपार्टमेंटल कमेटी के ऊपर तो उस पर भी कड़ी कार्रवाई जो भी नियम के अनुसार वो करने का हम लोग करते हैं. लेकिन ये कहीं ना कहीं शिकायतें पिछले कुछ समय में बढ़नी शुरू हुई और डिपार्टमेंट इसको बड़ा गंभीरता के साथ ले रहा है. हम इसके ऊपर कुछ बदलाव भी करना पड़ेगा तो बड़ी गंभीरता के साथ सोचेंगे, क्योंकि आज़ादी दी थी क्रिएटिविटी के लिए, गाली गलौज के लिए, अश्लीलता के लिए नहीं. और जब एक सीमा को कोई पार करेगा तो क्रिएटिविटी के नाम पर गाली गलौज, असभ्यता,
એ બારવટિયા સારા દાખાની સંપત્તિ લૂંટતા હતા, તમે તો નાલાયકો બધું લૂંટવા બેઠા છો, અમારા પૈસા ખાલી કર્યા, અમને પવિત્રતાની ખલાસ કરી નાખી. આટલો મોટો વિશ્વાસઘાત વેબ સિરીઝના નામે. અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક એમ કે છે, મારી દીકરી આરાધ્યા સાથે બેસીને ક્યારે પણ વેબ સિરીઝ જોઈશ નહીં. એક હીરોનો દીકરો ના પડે, જોવા જેવી નથી પરિવાર સાથે. તમે શું કર્યું? આટલી હદે તમારા લોહી ઠંડા પડી ગયા. મારા મારીને તોફાન કરવાનું નથી કહેતો, પણ એને કહો તો ખરા કે આ દેશમાં અમે જીવીએ છીએ. તારી નમતા વેશ્યાના હિમાયતી નથી. કોને તમને છૂટ આપી? પૂછી લે કોઈ સિસ્ટમ ને સજ્જને, તારી માને બેન ને પૂછી છે. અરે આ વેબ સિરીઝમાં જેને તું નચાવે છે ને, તારી માને બેન ને લઈ આવ નચાવવા માટે. કહી દો તારી બેને કે કપડા કાઢીને નાચે બધાની વચ્ચે. આજે મને ચેન નથી. હું એટલા માટે બોલ્યો, આવતીકાલે અમારી સાધુ સંસ્થા તમારા ઘરમાંથી અમની જે ખલાસ થઈ જશે. અમારા માટે તો બચો. આ આસમાનમાંથી સાધુ સાધુ નથી આવતા, તમારા ઘરમાંથી આવવાના છે. અને આ તમારા ઘરમાં યંગ જનરેશન આ જોઈ જઈને ખરાબ થાય, કાલે વૈરાગ્ય થશે તો પણ આ સંસ્થા જોખમમાં. ये जो OTT प्लेटफॉर्म्स की बड़ी है, તો આપણે શબ્દો સાંભળ્યા આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજીના. અને અનુરૂપ ઠાકુરે પણ કહ્યું હતું કે 4 મહિના પહેલાં નિવેદન આપ્યું હતું કે આવું અશ્લીલતા ભર્યું જે કૃત્ય છે અને આવું ગંદકી OTT ઉપર બિલકુલ સાંકી નહીં લેવાય. આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ જે ગેસ્ટ જોડાયા છે, જેમાં હેમાંગ પટેલ નેતા ભાજપ છે, સાગર શાહ નેતા કોંગ્રેસ છે, અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, મુકેશ ઓઝા રાજકીય વિશ્લેષક, અભય શાહ પ્રવક્તા જાગરણ મંચના, દીપક અંતાણી ડાયરેક્ટર, અભિલાષ ઘોડા પ્રોડ્યુસર, પિંકલ ભટ્ટ સામાજિક અગ્રણી, અર્ચના ચૌહાણ એક્ટ્રેસ છે, RJ લજ્જા રેડિયો જોકી અને સાથોસાથ આરતી પટેલ એક્ટ્રેસ. ખૂબ ખૂબ સ્વાગત છે તમામનું. આપણે ચર્ચાની શરૂઆત કરીએ મારા સાથી કોંગ્રેસના નેતા હેમાંગ પટેલથી. હેમાંગભાઈ, જે સાગરભાઈ સોરી, આપણે જે વાત સાંભળી હશે આચાર્યની અને અનુરાગ ઠાકોરની બંનેની, 4 મહિના પહેલાં તેમણે આ કહ્યું હતું કે આ પ્રકારની અશ્લીલતા છે એ બિલકુલ અમે નહીં ચલાવેલી. અને જે આચાર્યની તમે જે વેદના સાંભળી હશે, એના શબ્દો સાંભળ્યા હશે, આપણા અંતરમાં ઘણું બધું કહી જાય છે. બરાબર છે. હું શરૂઆત કરીશ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી, કારણ કે શરૂઆત જ્યારે દાદા સાહેબ ફાળકે દ્વારા ફિલ્મો બનાવવાની આ ભારત દેશની અંદર શરૂઆત થઈ, એ વખતે 110 વર્ષથી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે આપણા ભારતની અંદર, એની અંદર સૌથી પહેલાં શરૂઆતમાં ધાર્મિક ફિલ્મો બનતી હતી. મોટાભાગે ધાર્મિક ફિલ્મોનું ચલણ હતું અને એ વખતે જે પણ કલાકારો કામ કરતા હતા એ મોટાભાગે ધાર્મિક રોલ્સ કરતા હતા. રામ રાજ્ય નામની એક પણ ફિલ્મ હતી જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ જોઈ છે. એકમાત્ર ફિલ્મ એમના જીવનમાં એમણે જોઈ છે. એ પછી ધીરે ધીરે એમાં બદલાવ આવ્યો, પછી હિસ્ટોરિકલ ફિલ્મો બનવા માંડી. એ પછી 90s જમાનો આવ્યો, તો 90sના જમાનામાં પણ આવા ગીતોની ભરમાર ઊભી થઈ હતી. કદાચ તમને ખબર હોય તો તે બહુ વિવાદો થયા હતા. ચોલી કે પીછે ક્યા હૈ, ચુનરી કે પીછે ક્યા હૈ, પછી ચઢ ગયા ઉપર રે અટરિયા પે કબૂતર, આવા બધા ઘણા બધા ગીતો એ વખતે. મેરી પેન્ટ બી સેક્સી, મેરા શર્ટ બી સેક્સી, મેરી ચાલ બી સેક્સી. સો ધીસ કાઇન્ડ ઓફ સોંગ્સ કેમ ઇન ધ 90s. અને એ વખતે જ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર આ બધી વિવાદો ઊભા થઈ ગયા હતા. પરંતુ ત્યારથી પણ લગાતાર ચાલતું આવ્યું છે. અને પછી જમાનો આવ્યો ટેકનોલોજીસનો. ટેકનોલોજીસથી પણ ટીવીની અંદર ચેનલ્સ આવવા માંડી, જે એક દૂરદર્શન હતું આ ભારત દેશની અંદર, એટલે ઘણો બધો કંટ્રોલ રહેતો હતો. એ પછી અનેક જાતની ચેનલો આવીને સાથે સાથે ફોરેનની ચેનલ્સ પણ આવી. તો એ વખતે ફોરેનની ચેનલ્સમાં પણ એટલું બધું નગ્નતા નહોતી આવતી, પરંતુ સ્મૂચિંગ સીન્સ તો આવતા જ હતા. બરાબર છે. ત્યારે પણ લોકો એ જોવા માટે ટેવાયેલા નહોતા, પરંતુ વર્ષો પછી આજે 15, 20, 25 વર્ષ થયા ત્યારે હવે એ બધું નોર્મલ થઈ ગયું છે. એટલે અને હવે તમે જુઓ તો OTTનો જમાનો આવ્યો, કારણ કે બોલિવૂડની અંદર જ્યારે આ ક્રિએટિવના નામે જે ફિલ્મો બનાવવામાં આવતી હતી, એમાં એક મહેશ ભટ્ટની ફિલ્મ આવી હતી મર્ડર 2. મર્ડર નામની ફિલ્મ હતી, જેમાં મલ્લિકા શેરાવતને એમણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી. એ વખતે પણ હોબાળો થયો હતો કે આટલું બધું. પણ એક જમાનામાં ઝિન્નત અમાન અને પરવીન બાબીએ પણ આ ફિલ્મોની અંદર એક્સપોઝ કર્યું હતું. જી જી, ફરી આપણી પાસે આવીશ. આપણે દરેકને 3-3 મિનિટ આપીશું, એટલે તમામને આપણે સમય પ્રમાણે માંગ છે, સમયની સાથે જે બદલાય છે એને સંસ્કૃતિ કહેવાય, એ પ્રમાણે આપણે પીરસાવીશું. ચોક્કસ કંટ્રોલ હોવો જોઈએ એવું હું માનું છું. જી, આપણે ભાજપના નેતા હેમાંગભાઈ પાસે જઈશું. હેમાંગભાઈ, જે તમે આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજીની વ્યથા પણ સાંભળી હશે, અને આપણા જે કેન્દ્રીય મંત્રીએ 4 મહિના પહેલાં કહ્યું હતું કે આવું બિલકુલ OTT ઉપર આવું સસ્તું મટીરિયલ ગંદકીવાળું નહીં ચલાવી લેવાય. 100% મહારાષ્ટ્રીની અને પૂરા સમાજની જે વેદના છે એ ખરેખર એકદમ યોગ્ય છે. આ જે ચાલી રહ્યું છે એ ખૂબ વધારે પડતું ચાલી રહ્યું છે. અવાજ આવે છે મને? જી, આવે સર, આવે. હા, એટલે આ જે સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો આ ખૂબ ખરાબ વસ્તુ ચાલી રહી છે.
એટલે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીએ અનુરાગ ઠાકુરે જે મીટિંગ પ્રકાશ જાવડેકરજીએ જે મીટિંગ કરી હતી, દરેક હોટસ્ટાર વાળા, પછી એમેઝોન છે, એમેઝોન પ્રાઇમ છે, એ દરેકની સાથે એક બેઠક કરી હતી. બેઠક કર્યા બાદ એમને એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. એ કમિટીની રચના કરી છે. એ કમિટીની અંદર સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ નિવૃત્ત જજ, હાઈકોર્ટના જજીસ છે, પછી સારા ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. એ અત્યારે એની પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલી રહી છે. વધતા જે ફરિયાદો આવી છે એ ફરિયાદોનો પણ શું કરતા ઝડપી નિકાલ, એટલે મેક્સિમમ 15 થી 20 દિવસની અંદર ફરિયાદોનો નિકાલ આવે એની પણ અત્યારે ધ્યાન લીધું છે. અને આનાથી જે જનરેશનને અત્યારે આપણા જનરેશનને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન અટકાવવા માટે આ પગલું ખૂબ એમનું જરૂરી છે અને અમે ખૂબ સારું પગલું લીધું છે. વધતા કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને આ લોકોએ પણ થોડા કંટ્રોલની ખૂબ જરૂર છે. પહેલા જયારે સિરિયલોમાં ચાલતું હતું ત્યારે તમે એકતા કપૂરની સિરિયલ જોઈ હશે કે સારા સારા કપડાં પહેરીને આવી જવાના અને ઘરમાં વિવાદો, ઘરમાં પોલિટિક્સ, આ બધું તમે જોયેલું જ છે. એટલે આ વસ્તુ ત્યાં એ સ્ટેજથી આટલું જ ખતરનાક અને ખરાબ હતું અને આજે આ જે સ્ટેજ છે એ પણ ખતરનાક છે. એટલા માટે મારું કેવું એમ છે કે દરેક વસ્તુ તમે જે કોઈ સમાજને પીડસી રહ્યા છો એ સમાજને અને આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને તમે એ વસ્તુ આપો કે જે સમાજને નુકસાન ના થાય. બીજા નંબરે કે આપણે સામાન્ય તાવ જેવી વસ્તુ આવે તો બી દવા લઈએ છીએ તો જોઈએ છે કે ભાઈ આની મને એલર્જી નહીં થાય, આની મને તકલીફ નહીં થાય. આપણે નાની વસ્તુનો વિચાર કરીએ છીએ, બરાબર છે. તો આજે આવી વસ્તુ આપણે ગોળી લઈશું તો તરત નાનું છોકરું હશે તો ફાધર મધર કહેશે કે ઉપર બેટા શું લે છે બતાય. તો આજે એ મોબાઈલ ઉપર શું કરે છે, કેટલા વાગ્યા સુધી જોવે છે, શું ચેટ કરી રહ્યો છે, શું રિચાર્જ કરે છે, એ પણ એક આપણે જોવું જોઈએ. અને એક સૌથી ખરાબ વસ્તુ અત્યારના જનરેશનની જે હોય તો આજે કોઈનું પણ બાળક 1.5-2 વર્ષનું થશે ને તો કહેશે કે મારું છોકરું જોવા કે આખો મોબાઈલ ઓપરેટ કરે છે, એટલે માતા પિતા ખુશ થાય છે. જનરેશને એના ટાઈમે એ વસ્તુ જરૂરી છે, આજે નથી જરૂરી. અચ્છા, 90% અત્યારના નવા જન્મેલા બાળકો તમે સામે મોબાઈલ ચાલુ કરશો તો જ એ ખાશે, અને જેવો મોબાઈલ ત્યાંથી ખસેડશો એટલે જમવાનું બંધ કરી દે. આટલું ખરાબ આ વસ્તુ આપણાની અંદર પ્રવેશી ગઈ છે અને આનો કંટ્રોલ સમાજે કરવાનો છે. ખાસ કરીને માતા પિતા, વડીલો અને દરેકે જાગૃત થવાની આમાં જરૂર છે. સરકાર એના તરફથી એના પૂરેપૂરા પ્રયત્નો તો 100% સરકાર કરી જ રહી છે. સમાજ આમાં જેટલો જાગૃત થશે એટલો આમાં 100% દરેકને ફાયદો થશે. જી, ફરી આપની પાસે આવીશ. આપણી સાથે જાગરણ મંચના પ્રવક્તા અભય શાહ એડવોકેટ પણ છે. નમસ્કાર અભયભાઈ. જી નમસ્કાર. જી, આપણે જૈન મુનિએ જે તાજેતરમાં આપણે જે વ્યથા સાંભળી હશે, અગાઉ પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શન જૈન કોમ્યુનિટીના અલગ અલગ સંગઠનોના થઈ ચૂક્યા છે અને કલેક્ટરોને આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે. છતાં પણ આ ગંદકી છે, અવિરત પીરસાઈ રહી છે. 18 આલમ 36 કોમ સમાજના દરેક વર્ગનો વર્તમાન સમયની અંદર ઓટીટી અને સોશિયલ મીડિયા ઉપર જે અશ્લીલતાનું પ્રસારણ થઈ રહ્યું છે, જે નગ્નતાના નંગા નાચ ચાલી રહ્યા છે, તેની સામે ઉગ્ર રોષ અને આક્રોશ છે. આ જે કન્ટેન્ટ પીરસાઈ રહ્યું છે એ કન્ટેન્ટના માધ્યમે સમાજની અંદર જે દુષ્પ્રભાવ જોવા મળ્યો છે, જેવી વસ્તુ જુએ છે એવું વિચારમાં આવે છે અને જેવું વિચારમાં આવે છે તેવું આચરણમાં આવે છે. એટલે સમાજની અંદર જે ગુનાહિત કૃત્યો વધી રહ્યા છે, અનેક બળાત્કારની ઘટનાઓ બની અને નારી ઉપર અત્યાચારોની ઘટના બની, મર્ડરની ઘટનાઓ બની, મારામારીની ઘટનાઓ બની, અને એનું જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે સાયકોલોજીકલ અસેસમેન્ટ એવું કહે છે કે એને એવું કોઈ કન્ટેન્ટ જોયું હતું જે બીભત્સ હતું, જે હિંસાને પ્રોત્સાહન આપનારું હતું. એના કારણે તેનું માઇન્ડ આખું એક ક્રિમિનલ કન્સ્પાયરસી ઘડવા માટે તત્પર બન્યું. આ બધા જ ના મૂળની અંદર આ બધી જ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે જે ઉશ્કેરણી કરી રહ્યું છે, પ્રોવોક કરી રહ્યું છે, એવું જો કોઈ કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટ પીરસાઈ રહ્યું છે. સમાજની જવાબદારી છે, સાથે સાથે સમાજને આ હિતોની રક્ષા કરવાની જવાબદારી સત્તાના સ્થાને બેસેલા સરકારની છે, વહીવટતંત્રની છે, કે જે તારે તો ટીવી માટે માર્ગદર્શિકા છે, ટીવી માટે રૂલ 6 આપેલા છે કેબલ નેટવર્ક ટેલિવિઝન રેગ્યુલેશન એક્ટ ની અંદર, અને તે રૂલ્સ પ્રમાણે તેનો જે પ્રોગ્રામ કોડ છે એ પ્રોગ્રામ કોડ અનુસાર જ તેનું પ્રસારણ કરવું પડે.
અધરવાઇઝ આ દેશની સરકારની પાસે સત્તા છે કે તેનું પ્રસારણ ઓવરનાઇટ બંધ કરી શકે એવી સંપૂર્ણ સત્તા ભારત દેશની અંદર આ કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન એક્ટની અંદર આપેલી છે. તો સાહેબ, કેબલ ટેલિવિઝન નેટવર્ક એક્ટની અંદર જે સત્તા ટીવી માટે આપેલી છે એ જ સત્તા ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા માટે કેમ નહીં? આ દેશની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટનો કાયદો છે, જે કાયદાની અંદર સેક્શન 69 ની અંદર સ્પષ્ટ પ્રાવધાન છે. એવું જો કોઈ પણ આ દેશની સામાજિક શાંતિ સુલેનો ભંગ કરી રહ્યું હોય, પબ્લિક ઓર્ડરને જ્યારે મેન્ટેન ના કરી શકાતો હોય, ત્યારે એના આઈપી એડ્રેસ બ્લોક કરવાનો સંપૂર્ણ પાવર આ ભારત સરકાર પાસે રહેલો છે. સમાજ જીવનની અંદર જેનો ભયંકર દુષ્પ્રભાવ પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ભારત સરકારને કરબદ્ધ પ્રાર્થના છે. જે ડિજિટલ મીડિયા એથિક્સ કોડ લાવ્યા છે એ સેલ્ફ રેગ્યુલેટરી છે. હવે આ જે વિકૃતિ ફેલાવનારી ગેંગના જે રાક્ષસો છે એટલા બેફામ થઈ ગયા છે, એટલા બેલગામ થઈ ગયા છે, જે સમાજ જીવનને પૈસા કમાવા માટે પોતાની હવસની આગમાં રોટલી શેકવા માટે તબાહ કરી રહ્યા છે. આ તબાહ કરનારા તત્વો ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો સમય આવી ગયો છે. આ લોકો સેલ્ફ રેગ્યુલેશન થી નહીં માને. ફરી આપણી પાસે આવી હજુ આપણી પાસે પૂરતો સમય છે. આપણે જઈશું રેડિયો જોકી લઝા પાસે. નમસ્કાર લઝાબેન. નમસ્કાર જે આપણે ચર્ચા ચાલી રહી છે, થીમ અને કન્ટેન્ટ આપ સમજી શક્યા છો સારી રીતે કે જે ઓટીટી ઉપર જે ભરમાર ચાલે છે, એવું નથી કે ઘણું બધું સારું પણ આવ્યું, કેટલીક સફળ ફિલ્મો પણ આવી કે જે ઓટીટી ઉપર સફળ થઈ, પણ એની કરતાં 1 લાખ ગણું જે ગંદુ સાહિત્ય જે મનને વિકૃત કરનારું, આપણા સંસ્કારોને ડિસ્ટર્બ કરનારું પીરસાઈ રહ્યું છે, તેને લઈને આપણે મનોમંથન કરી રહ્યા છે. મને પર્સનલી એવું લાગે છે જેટલા પણ લોકોની આપણે વાત સાંભળીએ છીએ અત્યારે, બીંગ રેડિયો જોકી મારે છે ને લોકો સાથે વધારે વાત કરવાની થાય, એમના સંપર્કમાં આવવાનું થાય, તો છે ને એક જનરેશન છે, એક સ્પેશિયલ મિલેનિયન્સ છે, જેન ઝી છે, એ લોકોને આ બધી વાત હોય, પોતે સેક્સ વિશે વાત કરતા હોય, આવા સીન વિશે વાત કરતા હોય, જ્યારે એવી સિરીઝ વિશે વાત કરતા હોય તો પોતાને કુલ સમજે છે. અત્યારની જનરેશન છે ને, કુલનું સિમ્બોલ એમનું એવું છે કે એમને આવી સિરીઝ જોઈ છે, આવી વાતો કરી છે, આવા પ્રકારના કોન્ટેન્ટ એમને કન્ઝ્યુમ કર્યા છે. બટ મને એવું લાગે છે કે પર્સનલી આજે અત્યારે વેબ સિરીઝ છે, આવતા 5 વર્ષે બીજું કશું આવશે, એના 5 વર્ષે બીજું કંઈ આવશે, પણ આપણે આપણા ઉપર કંટ્રોલ કરવાની વધારે જરૂર છે. બીકોઝ અત્યારે આપણે આટલું બધું ચર્ચા કરીશું, અમુક આપણે એના પર રોકાણો લાવીશું, દબાણ લાવીશું, પણ છેલ્લે છે ને અત્યારે આપણે ગ્લોબલ લાઈફમાં જીવી રહ્યા છીએ, તો પોતાના ઉપર કંટ્રોલ કરવાની વધારે જરૂર છે કે શું જોવું અને જોયા પછી કેટલું કન્ઝ્યુમ કરવું, એવું મને પર્સનલી લાગી રહ્યું છે. જી, એટલે આપણે શું સારું જોવું, શું ખરાબ જોવું, આપણે પોતાને નક્કી કરવાનું છે. આપ એવું કેવું છે? આપણે મુકેશ ઓઝા તમને પર્સનલી વાત કરું, પર્સનલી તો આપણે ઘણી બધી સિરીઝ જોઈ છે. જી, જેમ કે પંચાયત વિશે. હેલો. જી હા, બોલો, સંભળાય છે. હા, જેમ કે પંચાયત જેવી સિરીઝ વિશે વાત કરીએ, બહુ જ સરસ સિરીઝ છે, આપણે આખું ફેમિલી સાથે બેસીને જોઈ શકીએ, પણ જ્યારે એની સેકન્ડ સીઝન આવી તેમાં એવું લાગે છે કે અમુક જગ્યાએ અમુક અપશબ્દોની કે ગાળોની બિલકુલ પણ જરૂર નથી. અમુક કોન્ટેન્ટ એવા છે જ કે તમે સીધા સરળ રીતના લોકોને પીરસી શકો છો, પછી શું કામ એવા અપશબ્દો તમારે આપવા પડે? એટલે આ સસ્તી ઘણી બધી જગ્યાઓ છે. જી, એટલે આ કદાચ સસ્તી પ્રસિદ્ધિ અને રાતોરાત નાણાં કમાવાનો કદાચ સ્કીમ્યો હોઈ શકે, જેમ આદિ પુરુષમાં પણ અખતરો કર્યો હતો અને તેમણે નુકસાન ભોગવવાનો વારો આવે છે. આપણે મુકેશ ઓઝા પાસે જઈશું, રાજકીય વિશ્લેષક. નમસ્કાર મુકેશભાઈ. નમસ્કાર. ચર્ચા આપણે ચાલી રહી છે કે જે અલગ અલગ આટલા, એટલે આપણે કહીએ નિયમો છે, ડિજિટલના પણ અલગ નિયમો છે, કંટ્રોલના, ટેલિવિઝનના પણ અલગ છે, ફિલ્મોના પણ અલગ છે, તો તેની છટકબારીનું નુકસાન આપણે ભોગવી રહ્યા છે. પહેલી વાત તો મનોજભાઈ મારે એ કરવી છે કે આ ઇન્ટરનેટના આ આધુનિક યુગની અંદર આજે 120 મિલિયન ઓટીટીના રેગ્યુલર પેઇડ સબસ્ક્રાઇબર થઈ ગયા છે. હવે એનાથી તમે 2000, 5000 કે 1000 કે જે પણ એની ગુણ્યા કરો અને કેટલી વેલ્યુ નું આ જે યુવાધન છે, એક તો પૈસા વેડફી રહ્યું છે. નંબર 2, ઓટીટી મતલબ ઓવર ધ ટોપ. આનું આખું પૂરું નામ જો જોવા જઈએ તો ઓવર ધ ટોપ. ઓવર ધ ટોપ એટલે કે બધું જ ખુલ્લું, બધું જ ખુલ્લું. કોઈ ગાળો બોલો, તમારે જે બોલવું હોય બોલો, જે દ્રશ્યો બોલો, કારણ કે સીબીએસઈ નો અહીંયા કંટ્રોલ નથી, ભારત સરકારનો કંટ્રોલ નથી. કંટ્રોલ કરવો થઈ શકે. એક ટ્વિટર ઉપર ટ્વીટ આવે અને સરકાર એને બેન કરી શકે, એના ઉપર પેનલ્ટી લઈ શકે, તો આના ઉપર પણ લઈ શકે, પરંતુ આમાં રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ, કારણ કે સરકારને પણ આવક જોઈએ છે. સરકાર ગમે તે રીતે આવક મેળવવા તૈયાર છે. 28% એ લોકોને સરકારને જીએસટી આમાંથી મળતી હોય છે, પરંતુ સરકાર એ નથી વિચારતી
કે અમારો આ યુવા ધન વેડફાઈ રહ્યો છે, વિકૃતિનો શિકાર થઈ રહ્યો છે. સાયકોલોજીસ્ટના કોઈ પણ અત્યારના યંગ જનરેશનના કેસ આવે છે, એમની પાસે જે સ્ક્રીન ટાઈમ છે, જે મોબાઈલ ઉપરનો સ્ક્રીન ટાઈમ છે, એ ટુ મચ ઓવર એના કારણે બીજા વિષયો ઉપર ધ્યાન આપતો નથી. પોતાના જે બિઝનેસની અંદર પોતાને ધ્યાન આપવું છે કે નોકરીની અંદર પોતાનું એક્સપર્ટાઇઝેશન કરવું છે, એની અંદર એ ધ્યાન આપતો નથી અને અંતે એની વિકૃતિ એને નબળી પાડી દેતી હોય છે અને એનું કેરિયર ખતમ થઈ જતું હોય છે. વાત રહી સંસ્કારની, 1990 સુધીના ફિલ્મોની અંદર તો ક્યારેક એવો સીન આવી જતો હતો તો તરત હોબાળો થતો હતો. આપણે પુલનદેવીનો સીન જોયા, આની અંદર ગાળાગાળીની જે શરૂઆત થઈ ત્યારે ઘણી ચર્ચા થઈ. એવું કીધું હતું કે ભાઈ આ પુલનદેવી તો વાતમાં બોલતી હતી એટલે આ કન્ટેન્ટ તો અમારે બતાવવું જ પડે. અને ત્યાર પછી આ જે શરૂઆત થઈ, ભારતની જ્યાં સુધી વાત કરવામાં આવે, આપણા દેશની જ્યાં સુધી વાત કરવામાં આવે તો એના ઉપર સરકારનો અંકુશ થઈ શકે છે. CBSE છે એના ઉપર એ કંટ્રોલ લાવી શકે એમ છે. પરંતુ એક બાજુ ટીવીની અંદર બિગ બોસ જેવી સિરિયલો રાત્રે ચાલતી હોય છે, તેની અંદર પણ કઈ ઓછું પીરસાતું નથી. અને જે પ્રકારે વાત સંસ્કારની તો હવે કરવા જેવી રહી જ નથી. એક આજે આખું ફેમિલી આપણે સાથે, ભાઈ બહેન દીકરા, મા બાપ, દાદા દાદી સાથે હવે પિક્ચર જોવા જાય એવી ઘટનાઓ બને છે. ના, આ સમાજ ને હવે એ સ્વીકાર્ય રહ્યું નથી. એક સાથે સોફા પર બેસીને ઘરના ડ્રોઈંગ રૂમની અંદર આપણે ફિલ્મો પણ નથી જોઈ શકતા. હવે મને તો એ નવાઈ લાગે છે, અત્યારે આટલું બધું ખુલ્લું ચાલી રહ્યું છે. મેં 2015માં એક ફિલ્મ બનાવી હતી, એમાં માત્ર એક ટ્રાન્સજેન્ડર માટે એક શબ્દ વાપર્યો તો અમને 4 કટ આપવામાં આવ્યા છે. આજની ડિબેટમાં મારા 3 વ્યક્તિ અહીંયા બેઠા છે જે મારી ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. હવે એમને અનુભવ પૂછો. અમે તો નાના શબ્દની અંદર અમને અંકુશ લાવવામાં આવી દીધો હતો. અને એક બાજુ અમે જોઈએ છે કે ખુલ્લી ગાળો એલાઉ કરે છે, બોલે આ કન્ટેન્ટની રિક્વાયરમેન્ટ છે. આદિપુરુષની અંદર જોયું ને આપણે કે ભાગવત ગીતાને કયા સ્થાને અને કયા સીન ઉપર લાવીને જે પ્રકારે અમારી આત્મા ડૂબે છે, જે આમ એટલું ખતરનાક ગુસ્સો આવે છે. પણ કોને કહેવા જઈએ? સરકારને અંકુશનો વિષય છે અને સરકાર અત્યારે કોઈ ફિલ્મ 100 વીક ચાલે છે. એક જમાનો હતો કે જયારે 100 વીક ચાલતી હતી અને હવે અત્યારે ફિલ્મ આવશે 1 વીકની અંદર તમારો OTT ઉપર આવી જાય છે. અને હવે જે ફિલ્મ પ્રોડ્યુસરો બનાવી રહ્યા છે એ ફિલ્મો OTT માટે જ બનાવી રહ્યા છે. અરે એમાંથી એ લોકો પૈસા મેળવી રહ્યા છે. 120 મિલિયન લોકો આના સબસ્ક્રાઇબર છે. મુકેશભાઈ, ફરી આપની પાસે આવીશ. અને બીજી વસ્તુ, સ્માર્ટફોન આનો મુખ્ય રોલ નિભાવે છે. અને સ્માર્ટફોન વિશે એ કેવું છે કે તમે જેવું કન્ટેન્ટ જોવા માંગો છો, સ્માર્ટફોન તમને 2-4 વખત ચેક કરીને તમને એ જ વસ્તુ પીરસતું હોય છે. અને એના થકી એક પ્રકારનો જે પ્રવાહ જઈ રહ્યો છે એની અંદર આ યુવાધન એકદમ વેડફાઈ રહ્યું છે. જે રીતે ફોનની સ્પીડ વધી રહી છે એની પાછળનું કારણ ઇન્ટરનેટની સ્પીડ પણ વધી રહી છે. જો ચકેડું ગોળ 2Gમાં જો ફરતું હોત તો લોકો હજુ પણ મોબાઈલ ઉપર આ પ્રકારનું ફિલ્મ જોવાનું પસંદ ન કરતા. આપણે આરતી પટેલ પાસે જે એક્ટ્રેસ. નમસ્કાર આરતીબેન. નમસ્કાર. જે આપણે ચર્ચા ચાલી રહી છે, મહામંથન આપણે કરી રહ્યા છે કે OTT ઉપર, અને એ પણ ગંદુ સાહિત્ય, ગંદુ જે આ પ્રકારનું વ્યભિચાર ભર્યું જે મનોરંજન પીરસી રહ્યું છે, આ કેટલું યોગ્ય છે? એક અભિનેત્રી હોવાના કારણે કદાચ મારી આ વાત સાથે ઘણા બધા લોકો સંમત નહીં થાય, પણ ખરેખર આ બહુ જ અયોગ્ય છે. યુવા પેઢીને તસ્ત નસ્ત જે કરનારું જે પ્લેટફોર્મ કહી શકાય, OTT પ્લેટફોર્મ, એ આ છે. લોકડાઉન થી માંડીને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો લોકો એટલા બધા એડિક્ટેડ થઈ ગયા છે OTT પ્લેટફોર્મના, સોશિયલ મીડિયાના, જે કન્ટેન્ટ જોઈ રહ્યા છે. અત્યારે હું એક ટેરો રીડર તરીકે પણ કામ કરી રહી છું, મેડિટેશન હીલર તરીકે પણ કામ કરી રહી છું. મારી પાસે ઘણીવાર એવા બધા કેસીસ આવે છે કે એ લોકોની માનસિક હાલત જોતા મને એવું લાગે કે આ ઘણી બધી એવી વસ્તુઓ જોવાના કારણે આ લોકોની માનસિક હાલત આવી થઈ હોઈ શકે અને એ રિલેટેડ જ હોય છે. પણ મને એવું લાગે છે કે આમાં છે ને એક સિક્કાની પરસ્પર બે બાજુ હોય એ રીતે આ વસ્તુ આગળ વધી રહી છે. જેમ કે લજ્જાએ કહ્યું કે આપણે પણ કંટ્રોલ કરવાની જરૂર છે. કેમ કે જો આપણે જેટલું વધારે જોઈશું એટલું વધારે બનશે. જો આપણે અહીંયા રોક લગાવીશું, સ્ટોપ લગાવીશું, તો સામેવાળા લોકો, જે બનાવનાર લોકો છે, એ પણ સ્ટોપ લગાવશે. કારણ કે વસ્તુ માર્કેટમાં ચાલશે જ નહીં, નુકસાન જશે તો એ વસ્તુ બનવાની જ નથી. તો આપણે પણ ક્યાંક ના ક્યાંક આ વસ્તુને પ્રોત્સાહન આપી રહ્યા છીએ
વધારે ને વધારે જોઈને એમાં જે યંગ જનરેશન છે, ટીનેજર લોકો છે, એ લોકોના મોઢે વેબ સિરીઝ સિવાય, સોશિયલ મિડિયા સિવાય અત્યારે હાલમાં કોઈ વાત જ નથી હોતી. અને વેબ સિરીઝના નામ તો મને તો કોઈ ખબર જ નથી, કારણ કે હું જોતી જ નથી, મને પસંદ જ નથી, એટલે હું તો જોતી નથી. પણ એ લોકો વાત કરતા હોય પછી આપણે એવું ક્યાંક ચેક કરીએ કે ભાઈ આ બહુ કે છે તો લાવો તો આપણે ચેક કરીએ, ત્યારે આમ જોતાની સાથે જ આપણે બંધ કરી દેવું પડે કે આ જુએ છે, આ જનરેશન આ જુએ છે, આ શું કરશે, આ ક્યાં જઈને અટકશે, આ લોકો, આપણો દેશ કઈ દિશા તરફ જઈ રહ્યો છે. લોકો પણ 100% મારું તો એવું માનવું છે કે લોકો પ્રોત્સાહન આપે છે એટલે જ આ વસ્તુ આગળ વધી રહી છે. એમાં સરકાર, વહીવટી તંત્ર ગમે તેટલા કડક પગલા લેશે, પણ કોઈ પણ વસ્તુને જો વધારેમાં વધારે સ્વીકારવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે તો એ વધારે ને વધારે ઉજાગર થવાની જ છે. તો ક્યાંક ના ક્યાંક આપણો પણ વાંક તો છે જ. તાળી એક હાથે ના ગંગુબાઈ પડે. મૂવી આવ્યું, હા, તાળી એક હાથે ના પડે. ગંગુબાઈ મૂવી આવ્યું, મેં તો જોયું જ નથી શું સ્ટોરી છે, પણ સોશિયલ મીડિયા ઉપર જ્યારે સ્ક્રોલ કરીએ ત્યારે દર ત્રીજી રીલ ગંગુબાઈના ડાયલોગની હોય. એમાં 7 વર્ષની માર્કેટિંગ માંડીને 60 વર્ષના બેન એ ગંગુબાઈના ડ્રેસિંગમાં એ રીલ બનાવતા હોય. હવે એ કેટલા બીભત્સ ડાયલોગ છે. હવે એ ડાયલોગ તમે બોલીને તમે શું મેસેજ આપી રહ્યા છો, સમાજને તમે શું મેસેજ આપી રહ્યા છો કે આ બનવાનું છે, આપણે આ રીતે આપણે વર્તન કરવાનું છે સમાજમાં, કે આને આપણે આઈડિયલ બનાવવાના છે, આવા લોકોને, આવા શબ્દોને, આવા વર્તનને. જી આરતીબેન, આપણી પાસે ફરી આપની પાસે આવીશ. આપણી પાસે સમય હજી પૂરતો છે. આપણે જઈશું અર્ચના ચૌહાણ પાસે. નમસ્કાર અર્ચનાબેન. જે આપણે વાત થઈ રહી છે કે એક હાથે તાળી ના પડે, પીરસનારા છે તો તેને સામે મારનારા પણ છે. હું એવું માનું છું પર્સનલી કે સર્જક એટલે એમાં લેખક આવી ગયા, દિગ્દર્શક આવી ગયા, મેકર્સ જેને કહીએ છીએ, એ બધાના માથે બહુ મોટી જવાબદારી હોય છે. કારણ કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ એક એવું માધ્યમ છે કે જેની સૌથી વધારે લોકોના માનસપટ ઉપર અસર થાય છે. હમણાં સાગરભાઈએ વાત કરી કે મહાત્મા ગાંધીજી એકમાત્ર ફિલ્મ જોઈ છે, એનું નામ પણ આપ્યું, તો આપણે એ પણ જાણીએ છીએ કે એમણે એક નાટક જોયું હતું, લગભગ રાજા હરિશ્ચંદ્ર નામ, અને પછીથી એમના જીવનમાં એ સત્ય, અહિંસા, આ બધા મુદ્દાઓને વરી ચૂક્યા. એટલે હું એવું માનું છું કે આ જયારે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ જેનાથી લોકો જુએ છે, જેનાથી એના પર અસર પડે છે, તો સર્જકોએ હંમેશા એવી વસ્તુ આપવી કે જે અત્યારની પેઢીને નહીં પણ આવનારી 100 વર્ષ સુધી યાદ રહે. આપણે બધા જ જાણીએ છીએ કે જરૂરી નથી, મુકેશભાઈએ બિઝનેસની વાત કરી કે બિઝનેસ રાતોરાત વધી જાય છે, તો જરૂરી નથી કે દરેક વખતે બિઝનેસ અને પૈસા કમાવા માટે કન્ટેન્ટ બનાવવું જ પડે કે જે વેચાય તો જ આપણને પૈસા મળે. આપણે બધા જાણીએ છીએ કે વિવાહ નામની એક ફિલ્મ આવી હતી, શાહિદ કપૂરની અને અમૃતા રાવની, એ આખું ફેમિલી બેસીને જોઈ શકતું હતું. આપણે બધા જાણીએ છીએ મિલ્ખા સિંહ નામની એક ફિલ્મ આવી હતી, મેરીકોમ નામની ફિલ્મ એક આવી હતી કે જે લોકોને મોટિવેશન થી ભરી રહે છે. વેબ સિરીઝ ની વાત કરીએ તો TVF માં અમુક વેબ સિરીઝ એવી આવી છે, જેમ કે મેં જોઈ હતી, હા, OTT ની વાત કરીએ, UPSC એસ્પાયરન્ટ્સ નામની એક વેબ સિરીઝ આવી, બરાબર, જેને જોઈને ઘણા બધા લોકોને UPSC સિવિલ સર્વન્ટ બનવા માટે પ્રેરણા બની. તાજેતરમાં એક બીજી એક OTT ની એની વેબ સિરીઝ આવી છે, સંદીપ ભૈયા કરીને, બરાબર, એ પણ એટલી જ પ્રેરણાદાયક છે. એટલે એવું નથી કે OTT ઉપર આપણે ઈચ્છીએ કે ભાઈ આ એવું કન્ટેન્ટ બનાવીએ તો રાતોરાત આપણને ગાળો આપીએ કે અશ્લીલ દ્રશ્યો બતાવીએ તો રાતોરાત આપણને પૈસા મળી જાય, ફેમ મળી જાય. આપણે એવું કન્ટેન્ટ આપી શકીએ છીએ કે જે આવનારી પેઢીને તૈયાર કરે છે. એટલે સર્જકોએ થોડું સંવેદનશીલ બનવા જેવું છે. આદિપુરુષમાં પણ આ પ્રશ્ન ઉભો થયો તો થોડા ઘણા ચેડા કરવામાં આવ્યા લોકોના પ્રમાણે, બધાએ કહ્યું, હોબાળો થયો. તો હવે એવું મને લાગે છે કે દરેક સર્જકો એટલા સંવેદનશીલ બને કે આપણે એવું કન્ટેન્ટ બનાવીએ કે જે આવનારી પેઢીને તૈયાર કરે, નહીં કે એને ખીણમાં ધકેલી દે. જી આપણી પાસે ફરી આવી સર્ચનાબેન, આપણી સાથે ટ્વિંકલ ભટ્ટ સામાજિક અગ્રણી જોડ્યા છે. જી નમસ્કાર ટ્વિંકલબેન. નમસ્કાર. જી આપણે ચર્ચા કરી રહ્યા છે અને સૌથી મોટી ખતરાની ઘંટી એ છે કે ઘર ઘરમાં નહીં, દિલ દિલમાં નહીં, હવે મગજ મગજમાં એવું દૂષણ ઘૂસી ગયું છે કે જેને બહાર કાઢવું ખૂબ જ અશક્ય છે. આ દૂષણ માટેનું બી એક એજ વર્ગ છે. 15 થી 25 એકદમ હાઈએસ્ટ છે કે જે લોકો આ વેબ સિરીઝ જોવે છે ને OTT પ્લેટફોર્મ પર ઓલવેઝ હોય છે. 25 થી 30 થી 32 વર્ષના લોકો ઓછું છે, જે રેશિયો 50 થી 60% છે. હવે આ 15 થી 25 જે એજ છે એ એજ માટે જરૂરી છે એમને પોતાનું વાતચીત કરવા માટે, એમને સમજવા માટે, એમની સાથે હેલ્ધી કોમ્યુનિકેશન કરવા માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ
શું બોલવું જોઈએ ને શું ના બોલવું જોઈએ, શું દેખવું જોઈએ ને શું ના દેખવું જોઈએ, એ જે ફિલ્ટર કરવું જોઈએ એ ફિલ્ટર કરવા માટે બને છે એમનું પોતાનું સર્કલ અને એમના પોતાનું ફેમિલી મેમ્બર. જ્યારે ફેમિલી મેમ્બરમાં માતા અને પિતા બંનેની પાસે સમય નથી હોતો, એના લીધે વધારે એમનું વર્તુળ ફ્રેન્ડ સાથે હોય છે. ફ્રેન્ડની સાથે એ લોકો વાતચીત કરે છે કે એ લોકો શું કરે છે. અને આ 15 થી 25 વર્ષની આજની જનરેશન સૌથી વધારે લોનલીનેસનો અનુભવ કરે છે. એમની લવ ટેન્ક સૌથી વધારે ખાલી હોય છે, કારણ કે અત્યારે સંયુક્ત કુટુંબની રહ્યા નથી. માતા પિતા બંને જણા પોતે વર્કિંગ છે. વર્કિંગ હોવાની સાથે માતા પિતાનો એમનો પોતાનો સોશિયલ મીડિયાના લીધે મી ટાઈમ વધ્યો છે. એની સાથે સાથે અત્યારે માતા પિતાના ડિવોર્સના કેસ પણ એટલા જ વધ્યા છે, એમના ઝઘડા એટલા વધ્યા છે. આ બધાની ઇફેક્ટ પણ યંગ જનરેશન ઉપર થાય છે. એ યંગ જનરેશન જે છે 15 થી 25 વર્ષ, તમે ઓટીટી પ્લેટફોર્મ પર જોશો તો સૌથી વધારે આ એજ દેખાય છે. તો આ ઉંમરના છોકરાઓની લવ ટેન્ક સૌથી વધારે ખાલી હોય છે. એ લવ ટેન્ક ભરવા માટે એ લોકો આવા બધા એવા તરફ વળે છે કે જે ખરેખર નેગેટિવ પાસા છે, પણ એમાંથી એમને કશેક પોઝિટિવ મળે છે. અને એના જ લીધે આજે આપણે જે ડ્રગ્સ ગણીએ કે ડ્રિંક ગણીએ કે રિલેશનશીપોમાં ગણીએ અથવા ગાળાગાળી ગણીએ, એ બધી એટલા માટે જ વધી છે કે જે એ લોકોએ ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝમાં જોયું છે કે કંઈક થયું છે તો તમે કાં સિગરેટ પીવા બેસી જાઓ, ડ્રિંક પીવા બેસી જાઓ, કોઈની બી સાથે મારઝૂડ કરી નાખો, ગંદામાં ગંદી ગાળો બોલો. આ બધાથી એમની આગળ એક એવું એટ્રેક્શન મળે છે અને લોકો એમને જુએ છે, અટેન્શન મળે છે અને એવું અટેન્શન એમને કીક આપે છે અને એ કીકના લીધે એ લોકો વધારે જુએ છે અને આ ઓટીટી પ્લેટફોર્મનો બિઝનેસ વધે છે. હવે આ બિઝનેસને ઓછો કરવો છે તો યંગ જનરેશનને કંઈક ડાયવર્ઝન બી આપવું પડશે ને. તો એ ડાયવર્ઝન છે માતા પિતાનો સમય. એમની સાથે બેસીને હેલ્ધી કોમ્યુનિકેશન, નહીં કે એમને સલાહ અથવા સમજાવવાની બદલીમાં એમને સમજવાની જરૂર છે, એમને સાથ આપવાની જરૂર છે, એમની જોડે નિર્દોષ હસીની જરૂર છે. નિર્દોષ નિખાલસ એક એવું કોમ્યુનિકેશન જ્યાં અત્યારે આ ઓટીટી પ્લેટફોર્મ સોશિયલ મીડિયાના લીધે એક સ્પર્શનો પણ અભાવ થવા માંડ્યો છે. એક એવી અનુભૂતિ કરાવવાની છે કે જ્યાં એમને એવું લાગે કે ના, અમારું ફેમિલી અમારી સાથે છે. ત્યારે એ આપણે જે કહીએ છીએ એ નહીં, આપણે જે કરીએ છીએ ને એ કરશે. આજની જનરેશન આપણે એમને જે કહીશું એ નહીં માને. એમને મનાવવા છે, એમને સાચા રસ્તે લાવવા છે, તો આપણે રોલ મોડેલ બનવું પડશે. અને આ 45 થી 50 ની એજ એ ફસાયેલી ઉંમર છે. એમણે એમના માતા પિતાને પણ સોરી કહેવાનું છે ને એમને એમના બાળકોને પણ સોરી કહેવાનું છે. ફરી આપની પાસે જ આપણે ફરી સાગર શાહ પાસે જઈશું. ખૂબ જ મહત્વનું કીધું સાગર શાહ. આપણે ધીરે ધીરે આના ઉકેલ તરફ પણ જઈએ છીએ કે આનો રસ્તો શું આ દૂષણને અટકાવવાનો, પણ લાગે છે કે આ પ્રકારનું કોઈ પોસિબલ થઈ શકે આજના સમયની સાથે? થઈ શકે, 100% થઈ શકે, દરેક વસ્તુના સોલ્યુશન આવી શકે. પરંતુ આપણા સમાજની અંદર બે પરસેપ્શન છે. એક એવું કહેવાય છે કે સ્પ્રિંગને તમે જેટલી દબાવો ને એટલી વધારે ઉછળે. અને બીજું પરસેપ્શન જો ધાર્મિક રીતે જોવા જઈએ કે સ્પિરિચ્યુઅલ રીતે જોવા જઈએ તો ઘણા બધા એવા આ દેશની અંદર ધર્મગુરુઓ થઈ ગયા કે જેમણે એક એવી ફિલોસોફીને સ્પ્રેડ કરી છે કે તમે જો એ વસ્તુથી એડિક્ટેડ થાવ પહેલા, એને તમે જો એટલું ભોગવી લો તો પછી તમને એમાંથી વૈરાગ્ય આવી શકે. આ બે ફિલોસોફી એ દરેક સમાજની અંદર વર્લ્ડ લેવલે, ગ્લોબલ લેવલે, દરેક સોસાયટીમાં, દરેક કન્ટ્રીઝમાં સ્પ્રેડેડ છે. બરાબર છે કે એક વસ્તુ, એક રસ્તો એ છે કે તમે કંટ્રોલ કરો, વૈરાગ્ય તરફ જાઓ, તપ કરો, જપ કરો, એટલે કે સ્પ્રિંગને દબાવવાની વાત છે, તમારી ઉપર કંટ્રોલ કરવાની વાત છે. અને બીજી એક વસ્તુ એવી છે કે તમે જે વસ્તુ ગમતી હોય એ તમે કરી લો એટલે તમને એનું એટ્રેક્શન ખતમ થઈ જશે. આ બે પરસેપ્શન તો તમે કોઈ પણ દુનિયાના ખૂણામાં જાઓ એને તમે અવોઇડ નહીં કરી શકો, એને તમે રોકી નહીં શકો, કારણ કે આ પરસેપ્શન છે અને આ હ્યુમન બિંગના પરસેપ્શન છે. કોઈ પ્રાણી કે પક્ષીનું આ પરસેપ્શન ના હોઈ શકે. એ માત્ર ને માત્ર હ્યુમન બિંગનું જ પરસેપ્શન હોઈ શકે. હવે આ વસ્તુની અંદર જો તમારે કંટ્રોલ કરાવડાવવો હોય, કારણ કે આપણે જોઈએ છીએ કે પાકિસ્તાનની ઘણી બધી સિરિયલો આવે છે, તો એ લોકો એમનું જે કલ્ચર છે એને જાળવીને સિરિયલો બનાવે છે અને એ સિરિયલો ભારતમાં અને વર્લ્ડમાં પણ જોવાય છે અને બધા એના વખાણ પણ કરે છે. બરાબર છે?
તો આ જે બે પરસેપ્શન છે, બે પરસેપ્શન્સના માણસો અલગ અલગ હોય છે. એક ફ્રી લાઈફ જીવવા માંગે છે અને એક એવો વર્ગ છે જે સંકુચિત છે કે એક કંટ્રોલ્ડ લાઈફ જીવવા માંગે છે. હવે તમે જ મને કહો કે ઉર્ફી જાવેદ નામની એક એક્ટ્રેસ મોડેલ છે, એ આજે ભારતમાં એવા કપડાં પહેરીને ફરે છે. એક એનો ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર? એને કોઈ રોકી નથી શકતું. તો નથી રોકી શકતા, ફરી આપણે અધિકાર છે. એક જ સેકન્ડમાં પૂરું કરું. તો આ જે બે પરસેપ્શન છે એના કારણે આ બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. તો એના માટે કંટ્રોલ માત્ર ને માત્ર સરકારે કરવો પડશે. જી, ફરી આપણે રત્ન સુંદર સુરેશ્વરને સાંભળી લઈએ અને અનુરાગ ઠાકુરને પણ સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું છે. बाइट प्ले करो, बाइट फिर से. हेलो. और जब एक सीमा को कोई पार करेगा तो क्रिएटिविटी के नाम पर गाली गलौज, असभ्यता, ये जो ओटीटी प्लेटफॉर्म्स की बड़ी है, और कुछ अभी तक जो प्रक्रिया इसकी है वो ये है कि पहले लेवल पे प्रोड्यूसर को उन शिकायतों को दूर करना होता है. 90-92% शिकायतें वही अपने बदलाव करके दूर करते हैं. उसके बाद उनकी एसोसिएशन का लेवल पे आता है तो मैक्सिमम वहाँ पे होती है. जब सरकार के लेवल पे आता है इंटर डिपार्टमेंटल कमेटी के ऊपर, तो उस पर भी कड़ी कार्रवाई जो भी नियम के अनुसार वो करने का हम लोग करते हैं. लेकिन ये कहीं ना कहीं शिकायतें पिछले कुछ समय में बढ़नी शुरू हुई और डिपार्टमेंट इसको बड़ा गंभीरता के साथ ले रहा है. हम इसके ऊपर कुछ बदलाव भी करना पड़ेगा तो बड़ी गंभीरता के साथ सोचेंगे, क्योंकि आज़ादी दी थी क्रिएटिविटी के लिए, गाली गलौज के लिए, अश्लीलता के लिए नहीं. और जब एक सीमा को कोई पार करेगा तो क्रिएटिविटी के नाम पर गाली गलौज, असभ्यता, એ બારબટિયા સારા દાખાની સંપત્તિ લૂંટતા હતા. તમે તો નાલાયકો બધું લૂંટવા બેઠા છો. અમારા પૈસા ખાલી કર્યા, અમને પવિત્રતાની ખલાસ કરી નાખી. આટલો મોટો વિશ્વાસઘાત વેબ સિરીઝના નામે. અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક એમ કે છે, મારી દીકરી આરાધ્યા સાથે બેસીને ક્યારે પણ વેબ સિરીઝ જોઈશ નહીં. એક હીરોનો દીકરો ના પડે, જોવા જેવી નથી પરિવાર સાથે. તમે શું કર્યું? આટલી હદે તમારા લોહી ઠંડા પડી ગયા. મારા મારીને તોફાન કરવાનો નથી કહેતો, પણ એને કહો તો ખરા કે આ દેશમાં અમે જીવીએ છીએ. તારી નમદા વેશ્યાના હિમાયતી નથી. કોને તમને છૂટ આપી? પૂછી લે કોઈ સિસ્ટમ ને સજ્જને, તારી માને બેન ને પૂછી લે. અરે આ વેબ સિરીઝમાં જેને તું નચાવે છે ને, તારી માને બેન ને લઈ આવ નચાવવા માટે. કહી દો તારી બેન કે કપડા કાઢીને નાચે બધાની વચ્ચે. આજે મને ચેન નથી. હું એટલા માટે બોલ્યો, આવતીકાલે અમારી સાધુ સંસ્થા તમારા ઘરમાંથી અમની જે ખલાસ થઈ જશે. અમારા માટે તો બચો. આસમાનમાંથી સાધુ સાધ્વી નથી આવતા, તમારા ઘરમાંથી આવવાના છે. અને આ તમારા ઘરમાં યંગ જનરેશન આ જોઈ જઈને ખરાબ થાય, કાલે વૈરાગ્ય થશે તો પણ આ સંસ્થા જોખમમાં. આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરી કહી રહ્યા છે કે વેબ સિરીઝના નામે વિશ્વાસઘાત થઈ રહ્યો છે અને જે પણ આ પ્રકારનું હલકી ફિલ્મો બનાવી રહી છે, ઓટીટી પર આ પ્રકારનું મનોરંજન પીરસે, તેમના ઘરે પણ આ પ્રકારનું થવું જોઈએ તો તેમને ખ્યાલ આવે. બીજું કે સંસ્કૃતિના ખતમ કરવાનું એક આખું ષડયંત્ર અને કાવતરું છે. આપણી સાથે ગેસ્ટ ફરીથી તમામ લોકો જોડાયા છે. સાગર શાહ જે કહી રહ્યા હતા. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમે અત્યારે ફિલ્મોની વાત કરો છો, ઓટીટીની વાત કરો છો, પણ સાથે સાથે આ સરકારે જો ચાઇનાની એપ્લિકેશન એ લોકો બેન કરવાની વાતો કરે છે અને કરી પણ નાખે છે, તો તમે જુઓ કે ઇન્ટરનેટ ઉપર તો ફ્રીમાં પોર્ન ફિલ્મોનો રાફડો ફાટ્યો છે. તો આ જવાબદારી કોની છે? આ તો સરકારની છે ને. અને તમે આજે ટીવીની ઉપર ક્રાઇમની જે સિરિયલો બનાવો છો, ક્રાઇમ ફાઇલ અને સતર્ક ઇન્ડિયા અને જે બધી આવે છે ક્રાઇમ આધારિત જે પણ સિરિયલો આવે છે, તો આ બધું તો ઓપનલી થઈ રહ્યું છે. તમે જુઓ કે હમણાં જ આ ભારત સરકારે 2 હોલિવૂડની ફિલ્મો જેને હમણાં રિલીઝ કરી છે, હા, એની અંદર એક સેક્સનો સીન છે, એની અંદર ગીતાના શ્લોકોને બોલાવવામાં આવે છે. અને બીજી એક છે બાર્બી નામની ફિલ્મ. હવે બાર્બી નામ હોવાથી દરેક જણા પોતાના નાના નાના બાળકો લઈને ફિલ્મ જોવા જાય છે, બરાબર છે. હવે તમે જુઓ કે એની અંદર શરૂઆતની 15-20 મિનિટની અંદર જ એટલું બધું એડલ્ટ કન્ટેન્ટ છે, તો આને પરમિશન કોણ આપે છે? હુ ઇઝ ગિવિંગ ધ પરમિશન ટુ ધીસ ફિલ્મ્સ? સો ગવર્મેન્ટ ઇઝ ધ ફર્સ્ટ રિસ્પોન્સિબલ ફોર ધીસ. તમે ખાલી ઓટીટીની વાત ના કરો, તમે ઓટીટી બંધ કરી દેશો, ચલો એની ઉપર બી સેન્સરશિપ લાવી દીધી જેમ ફિલ્મોની છે એની અંદર, પણ સામે આટલી બધી હજારો લાખો અનલિમિટેડ બિયોન્ડ લિમિટ પોર્ન ફિલ્મ્સ આર ઓપન ફ્રીલી એન્ડ એવરીબડી ઇઝ વોચિંગ ધીસ ઇન ધ મોબાઈલ.
because everybody is having a mobile in their hands. અને તમે જુઓ કે આ ફિલ્મોને, હોલિવૂડની જે ફિલ્મો રિલીઝ કરવામાં આવે છે બિઝનેસ માટે, પૈસા કમાવા માટે, જેવી રીતે આ દેશની અંદર, ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ અનલિમિટેડ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, એવી જ રીતે આ પોન્સ, સેક્સ અને આ બધું ઓપનલી આપણા દેશની અંદર જસ્ટ બીકોઝ ઓફ ધ પરમિશન ઓફ ધ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ઓન. જો તમે પબ્લિકને જવાબદાર ગણો છો તો પબ્લિક તો જોવાની છે, કારણ કે તમે બતાવો છો. વાય યુ આર શોઈંગ? Because you are showing, so the public are watching, and because of this kind of system, the crimes are going on. સાગર આપ તમારા સવાલ આપણે હેમાંગભાઈ પાસેથી લઈએ. હેમાંગભાઈ, સરકાર મંજૂરી આપે છે એટલે લોકો જોઈ રહ્યા છે, સાગર શાહનું એવું કહેવું છે. તમે પરમિશન જ ના આપો તો લોકો શું જોશે? આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો હેમાંગભાઈ. આવે છે અવાજ? જી જી બોલો. હા, સાગરભાઈને કહીએ કે દરેક વિષય રાજકારણ કરવાના ડિબેટમાં આવીએ એટલે એવું નથી હોતું કે ડિબેટમાં જ લઈ લેવા અને ભાજપ કોંગ્રેસ કરી નાખવી. આમાં ભાજપ કોંગ્રેસની વાત નથી કરી, મેં સરકારની વાત કરી. કોંગ્રેસની સરકાર હોય તો પણ એ જ વાત છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો પણ એ જ વાત છે. મેં પોલિટિકલ મુદ્દો વાત નથી કર્યો, તમે સમજો. તમે છે ને એક મારી કોંગ્રેસનો નેતા હોવાના કારણે તમે એમ કહો છો કે હું ડિબેટ કરી રહ્યો છું. ના, ધીસ ઇઝ અલ્ટિમેટલી એ કોઈ પણ સરકાર હોય, જે સરકાર અત્યારે છે એની વાત ચાલે છે. જી હેમાંગભાઈ, બોલવાનું બંધ કરે. જી હેમાંગભાઈ બોલો. સાગરભાઈને કહો વચ્ચે બોલવાનું. જી જી નહીં બોલે. જી હેમાંગભાઈ બોલો. જયારે કયો મુદ્દો છે જોવા ભાજપ કોંગ્રેસ ના કરતો એવું શરૂ કરી છે તો આટલા સારા જે બીજા ડિબેટ પ્રવક્તાઓ બેઠા છે એમને પણ નહીં મજા આવે, અને જે કદાચ આ સાંભળતા હશે એ લોકોને એમાં મજા નહીં આવે. જી બોલો બોલો. બધામાં સરકારનો દોષ નથી હોતો. આ કેસની અંદર સરકાર જાગૃત થઈ છે. હવે હું તમને એક દાખલો આપું. જયારે ડોન પિક્ચર આવ્યું તો ડોનના પિક્ચર જોઈ બહાર બી લોકો બટન ખુલ્લા રાખીને ઉગાડા, તો ઉપરના 3 બટન પહેલા લોકો ખુલ્લા રાખીને ફરતા હતા. પછી અનિલ કપૂરનું પિક્ચર આવ્યું તો બુસ્કોટ નીચેથી બાંધીને ફરતા હતા, ગળા ઉપર રૂમાલ લટકાઈને ફરતા હતા. એ શું લુખાગીરી નિશાની? એક બાજુ એક મિનિટ સાગરભાઈ વાત પૂરી સાંભળી. જી બોલો બોલો. એ પછી તમે એક દિલ્હીનો કેસ સાંભળ્યો છે સંજય દત્તના 12 થી 14 વર્ષના, એટલે 2 બાળકો હતા. સંજય દત્તના એકદમ આશિક થઈ ગયા હતા અને એ ટાઈમે ઘરે પેલી સીડી લાવીને પિક્ચરો જોતા, જયારે ફાધર મધર ના હોય એટલે સંજય દત્તના પિક્ચર જોતા. એમને એવું વિચાર કર્યું કે અમે બી બોમ્બે જઈને મોટા ડોન બની જઈએ અને સંજય દત્ત બની જઈએ. અને એમને તમે જો ખ્યાલ હોય તો લગભગ 10 થી 12 વર્ષ પહેલા એટલા નાના બાળકોએ એમના ત્યાં સોસાયટીમાં બેગ લઈને કોઈ વેપારી વર્ગ આવતો તેનું મર્ડર કર્યું હતું 2 નાના છોકરાઓએ, અને એની તપાસ કરતા અઠવાડિયાનો ભેદ ખુલ્યો હતો. કેમ? કે પિક્ચરની અસર હતી. એટલે આની અસર અત્યારે થઈ રહી છે. અત્યારે સરકારે એની પર કાયદા લીધેલા છે, એનું વર્ગીકરણ ઉંમર પ્રમાણે થઈ રહ્યું છે. જેમ અત્યારે તમે જુઓ તો 7+, પછી 13+, 16+, અને પુખ્ત વય માટે એ રીતે એમાં પણ અત્યારે એની ફૂલ ફ્લેજ તૈયારીઓ ચાલી રહી છે. એની પર સેન્સર બી આવશે, એની પર મર્યાદા બી થશે, એની પર કમિટીની પણ રચના અત્યારે થઈ રહી છે. એટલે એવું નથી હોતું કે આજે મુદ્દો આવ્યો અને આજે આનો નિકાલ આવે છે. જેમ પિક્ચરમાં સેન્સર બોર્ડ હતું એ રીતે આમાં હોય છે. વત્તા બીજી વસ્તુ છે કે અત્યારે કેવું છે કે એકની એક અત્યારે લોકોના મગજ એવા થઈ ગયા છે. એકવાર એક હોટલમાં ગયા પછી સામાન્ય વસ્તુ જો એ હોટલમાં ફરી નહીં જાય, હવે ચલો નવામાં જઈએ. બાળકોમાં આ વસ્તુ આવી ગઈ છે. બાળકો મેક્સિમમ ફાધર મધર ને અવોઇડ કરી સર્કલમાં જતા થઈ ગયા છે. અને દરેક ફાધર એવું કે છે કે મારો દીકરો મારો મિત્ર છે અને તારે બધી છૂટ રાખવી બેટા, કોઈ ચિંતા ના કરી. માતા પિતાનું અંતર ખૂબ ઘટી ગયું છે. એ મિત્ર બનાવવામાં બહુ મોટી સમાજે આ ભૂલ કરેલી છે. એટલે રાજકીય વાતો પછી કરવાની આ સમાજની સૌથી પહેલી જવાબદારી આવે છે, અને દરેકે આમાં ખરેખર જાગૃત થવાની જરૂર છે. વિષય ખૂબ સારો છે. સરકાર એની રીતે એના પગલા અત્યારે જે લઈ રહી છે, અને વધુમાં વધુ 30 થી 35 દિવસની અંદર તમને આનું રિઝલ્ટ જોવા મળશે કે સરકારે આમાં શું એક્શન લીધા છે. પણ એવું નથી હોતું કે આજે જે કોઈ બી કાયદો બનાવો તો આજે સરકાર બોલી અને કાલે કાયદો થઈ જાય. એને પણ એક પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમ આગળ પણ કાયદા આવ્યા છે એ રીતે આમાં આવશે, અને એ પ્રમાણે આમાં આગળ જે થશે એ સારા ડિસિઝન આવશે. પણ માતા પિતાઓએ પોતાના બાળકોને ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારે રેસિંગના પ્રમાણ વધ્યા છે. એનું શું કારણ? બધામાં સરકાર જવાબદાર હોતી નથી.
ઘરનું વાતાવરણ જવાબદાર છે, માતા પિતા જવાબદાર છે, બાળક 10 વાગ્યા પછી શું કરે છે. આજ આપણે આપણા સમયમાં લેટ આવતા હતા ત્યારે ઘરે સવાલ કરવામાં આવતો હતો. જી હેમંતભાઈ, એટલે આપણે આ વસ્તુની સમાજે બી ખૂબ જાગૃત થવાની જરૂર છે. આમાં સરકાર તેના દરેક કોઈ પણ પ્રોબ્લેમ આવશે, સરકાર એના પ્રયત્નો કરે છે. જ્યારે વધારે પડતું વધી જાય છે ત્યાં સરકાર એના પર સર્જિકલ સ્ટ્રાઇક જેવી પ્રક્રિયાઓમાં બી કડકમાં કડક અમલ પણ કરતી હોય છે. એટલે તમે કેટીવીના માધ્યમથી પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે. ડિલે ઇઝ ડેથ. જેટલું પણ મોડું કરી રહ્યા છે અત્યારે ચાલી રહી છે પ્રક્રિયા, મોડું નથી થઈ રહ્યું. આની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. આનો કાયદો સેલ્ફ રેગ્યુલેશન લાવ્યા. ખૂબ ઝડપથી બનશે અને વધુમાં વધુ 30 દિવસની અંદર આનું રિઝલ્ટ તમને જોવા મળશે. ફક્ત 30 દિવસની અંદર 31 ઓગસ્ટ પછી 31 ઓગસ્ટ સુધીમાં આપણને સારા સમાચાર મળશે એવું હેમંતભાઈ કેટીવી ન્યૂઝના દર્શકોને કહી રહ્યા છે ને એ માધ્યમથી પણ કહી રહ્યા છે. અભયભાઈ જી 100% જી જી આપણે વાત અભય શાહ પાસે અભય શાહ, જે કાયદા છે અને મેં અત્યાર સુધીમાં જેટલા પણ ઓટીટી આ પ્રકારની જે ગંદી બાતવાળી જે ફિલ્મો પીરસારી છે તેમાં સૌથી પહેલાં ચાલુ કરેલું એક ડિસ્ક્લેમર આવે છે. એ ડિસ્ક્લેમર અંગ્રેજીમાં હોય છે કે માત્ર પુખ્ત વયના માટે ઇંગ્લિશમાં લખેલું હોય. એવા ગામડાના કે અભણ લોકો કે જે નથી અંગ્રેજી જાણતા એ શું જોવાના છે? સાહેબ, આ મિકેનિઝમ ફેલ ગયું છે. કોઈ પણ એજ કેટેગરીનું વેરિફિકેશન ના થઈ શકે કે સામે 2 વર્ષનો છોકરો જોઈ રહ્યો છે કે 5 વર્ષનો છોકરો જોઈ રહ્યો છે. એ એબોવ 18 યર્સ ક્લિક કરીને જતો રહે છે. ત્યાં ખ્યાલ નથી આવતો કે સામે કઈ વ્યક્તિ બેઠેલો છે. આ ભયંકર મહાભયંકર આ કાયદાની અંદર રહેલી ત્રુટિ છે અને સમાજની અંદર સેલ્ફ રેગ્યુલેશન ના ચાલી શકે. સમાજમાં જો આ વસ્તુનું નિયંત્રણ કરવું હોય, સંસ્કારોની રક્ષા કરવી હોય, આ દેશ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનો દેશ છે. ભય બિન ના હોય પ્રીત. આ દેશની અંદર જો આપણે સંસ્કારોની રક્ષા કરવી હોય, શીલ સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે સજનસ્ય સેવામ દુષ્ટસ્ય દંડમ એ નીતિ સરકારે અપનાવવાની હોય. આપનો રાજ સત્તા ઉપર બિરાજમાન છો તો સજ્જનોની સેવા કરવાની છે અને જે દુષ્ટ તત્વો છે એ દુષ્ટ તત્વોને દંડ કરવા માટે કડકમાં કડક કાયદો લાવવાનો છે. સરકારને નમ્ર પ્રાર્થના છે, તાત્કાલિક ધોરણે ભયંકર ડિલે ઇઝ ડેથ SOS ના ધોરણે તાત્કાલિક અસરથી કડકમાં કડક કાયદો લાવે અને સમાજ જીવનની રક્ષા કરે. કારણ કે વર્તમાન સમયની અંદર જે રીતે વિકૃતિનું પ્રમાણ વધ્યું છે, જે મેં પહેલા પણ કહ્યું એ પ્રમાણે ક્રિમિનલ ઓફેન્સ તરફ પ્રોવોક કરી રહ્યું છે. મેન્સ રિયા ફોર ધી ઓફેન્સ જ્યુરિસ્પ્રુડન્સનો સિદ્ધાંત છે જે ગુનાહિત માનસ ઊભું કરી રહ્યું છે. આ ગુનાહિત માનસનું જે ઘડતર કરી રહ્યું છે, એનું નિર્માણ કરી રહ્યું છે, તેને તાત્કાલિક અસરથી અટકાવવા માટે મેં પહેલા પણ કહ્યું એ પ્રમાણે ટીવીના જે રેગ્યુલેશન છે, ડિજિટલ મીડિયા એથિક્સ કોડની અંદર સાહેબ આપનું ડિજિટલ ન્યૂઝ મીડિયા હોય તો એના માટે પ્રેસ મીડિયાના જે રેગ્યુલેશન છે તે ડિજિટલ ન્યૂઝ મીડિયાને લાગુ પડે છે. તે જ રીતે ઓટીટી ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટને રૂલ 6 જો પ્રોગ્રામ કોડ એપ્લિકેબલ કરે તો ઓવરનાઇટ હેમાંગભાઈએ કહ્યું એ પ્રમાણે ઓવરનાઇટ સરકાર એની અંદર સુધારો કરી અને સંસ્કારોની રક્ષા કરી શકે એમ છે. અત્યાર સુધી અભય શાહ, એક સવાલ હું એ પૂછવા માંગુ છું કે અત્યાર સુધી જે ચાલી રહ્યું છે તેના પર સરકારનો કોઈ અંકુશ છે કે નથી? સરકાર કોઈ કાર્યવાહી કરી શકે કે ના કરી શકે? સાહેબ, એનું પ્રસારણ અટકવું જોઈએ. જે પ્રસારણ અટકવાનું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે. આપણે પ્રસારણ અટકાવવાના સરકાર પાસે પાવર છે ખરા? જી, પૂરતા પાવર છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ની અંદર પૂરતા પાવર છે. જે રાષ્ટ્રની સલામતીને, રાષ્ટ્રની શાંતિને જ્યારે ભંગ કરી રહ્યા હોય ત્યારે તેનું પ્રસારણ અટકાવવા સરકાર પાસે વાઇડ પાવર છે. તેની કમિટી છે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેઇટી પાસે. એ ઓવરનાઇટ ઓવરસાઇટ મિકેનિઝમનું પ્રોવિઝન છે. સરકાર તાત્કાલિક અસરથી તેના ઉપર નિયંત્રણ મૂકીને તેનું પ્રસારણ અટકાવી શકે છે. જી અભય શાહ, આપણે અટકાવી હેમાંગ પટેલ પાસે. હેમાંગભાઈ હસી રહ્યા છે. હેમાંગભાઈ, જે અભય શાહ વાત કરી રહ્યા છે શું શક્ય છે ખરું કે નથી શક્ય? સરકાર હાથ ઊંચા કરશે? સરકાર, મેં તમને કીધું ને કે હવે આની અંદર એક જેને આ વેબ ડાઉનલોડ કરવી હશે એમાં એની વય, એના પોતાના આઈડી પ્રૂફ એ દરેક જે કમ્પલસરી થશે. અને એક વ્યક્તિ અત્યારે કેવું છે કે ઓલરેડી છે, મોબાઈલ મારો દીકરો વાપરે છે, મારું હોય છે, રૂલ્સ તો ઓલરેડી છે જ. એટલે અત્યારે સંસદમાંથી આ થયેલું છે, ઓટીટી ઉપર આના ઉપર ચર્ચા થયેલી છે. એ પાછી એના સર્કલમાં આગળ બીજાને આપતો હશે. એટલે આ જે વસ્તુ ચાલે છે એની પર ખૂબ મોટો કંટ્રોલ આવી રહ્યો છે. એની પર અત્યારે કંટ્રોલની જરૂર હતી અને એ કંટ્રોલ આવી રહ્યો છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે આની પર ખૂબ મોટો કંટ્રોલ આવે એટલે આ વસ્તુનો
ખરેખર અને હેમાંગભાઈ સવાલ એ થાય છે કે જો આ પ્રકારના ડોક્યુમેન્ટ આવું જો મોનિટરિંગની જરૂર પડે એ તો એવું ના થાય કે આવું બનાવનાર જ બંધ કરી દેતો. બનાવનારે બંધ કરવું જોઈએ. પહેલા પિક્ચરો તો આવતા હતા ને કે 18 વર્ષ સુધીના જ જઈ શકે, એ સિવાય કોઈ ટિકિટ બી નથી મળતી. બહુ ખોટી ડિસ્કશન. નાના બાળકોના પિક્ચર આવતા હતા, એવું તો છે ને કે આવતા નતા. અને તમે પેલામાં જેમ કીધું પંચાયત છે, દુર્લભ છે, પછી આ પેલી બેન્ડેડ છે, સારી વસ્તુ જોવા વાળા સારું જોવે જ છે, અને જે વસ્તુ જોઈતી હોય છે એ અમને આ માધ્યમો પીરસી રહ્યા છે. આ માધ્યમો જે પીરસી રહ્યા છે એની ઉપર હવે દરેકના પોતાના કંટ્રોલની જરૂર હોય છે. હવે તમે અત્યારે એ તો વસ્તુ છોડો, પણ લેડીઝ વર્ગમાં બી તમે જુઓ કે ઘણા બધા અત્યારે ગેમ ઉપર ચડી ગયા છે. કામ ધંધો મૂકી સવારથી ગેમ રમવાનું શરૂ કરી દે. એ શું છે? તમે ઓટીટી ની વાત કરો, 90% લેડીઝ અત્યારે મેક્સિમમ ટાઈમ મોબાઈલમાં આપે છે. કેમ? જેન્ટ્સ કામ ધંધાના પોતાના વેપારી માણસ પોતાના ધંધા ઉપર બેસી ગેમો અલગ અલગ ડાઉનલોડ કરી ગેમો રમતા હોય છે. એ શું છે? વેસ્ટ ઓફ ટાઈમ જ છે. અને આ એક એમનો નશો થઈ ગયો હોય છે કે આ ગેમો આજે રમું છું અને એ બીજો કલાક પછી નહીં રમે ને તો ચેન નહીં પડે, એટલે પાછળ જેવો ફ્રી પડશે ખોલી જાય. બરાબર છે, બરાબર છે. જી હેમાંગભાઈ આપણે ફરી આપણી પાસે આવીશ. મારા આખા ફોનની અંદર એક પણ ગેમ નથી. ફરી આપણા પાસે આવીશ. પણ તમે કરો એવું બધા કરે એવું ના હોય ને. હેમાંગભાઈ આપણે ફરી આવીશ. આપણે રેડિયો જોકી લઝ્ઝા પાસે જઈશું. તમારા સવાલનો જવાબ એમની પાસેથી લઈએ, આરજે લઝ્ઝા પાસેથી. જે આપ જે હેમાંગભાઈ કહી રહ્યા છે લઝ્ઝાબેન કે 90% મહિલાઓ મોબાઈલ ઉપર વ્યસ્ત હોય છે, સાચું છે? આપણે શું કરવું એ આપણે જોવાનું. જી હેમાંગભાઈ આપણે લઝ્ઝા પાસે જઈએ. બે મિનિટ મને ક્યારની જે વાત સાંભળી રહી છું મને એવું લાગે છે કે આપણે છે એક્ઝેક્ટ પોઈન્ટ કરતા થોડાક ઓફ ધ ટ્રેક જતા રહ્યા છે, બીકોઝ દરેક જણ પોતાનો પગ ખીચી રહ્યા છે. પણ પર્સનલી વોટ આઈ ફીલ, કારણ કે હું આ જનરેશનમાં આવું છું ને અમે લોકો ઓટીટી પર કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરીએ છીએ, રોજ સિરીઝ જોઈએ છે. અત્યારે જે રીતના વાત કરે છે એ રીતના મને બધી જ સાઈડ નેગેટિવ લાગે છે. એવું નેગેટિવ નથી. જો ઓટીટી પ્લેટફોર્મ્સ ના આવ્યા હોત, જો આ રીતના પ્લેટફોર્મ આવી સિરીઝ આપણા સુધી અમુક ના પહોંચી હોત, ઘણી એવી સિરીઝ છે કે જેથી આપણે કોરિયન ડ્રામા સુધી પહોંચી શક્યા, અમેરિકન આપણે અમુક વસ્તુઓ જોઈ શકીએ. હમણાં જ સરે વાત કરી ઓપનહાઈમર તમે એક સીન વિશે વાત કરો છો, પણ ઓપનહાઈમરનો ડિરેક્ટર કોણ છે? એને વર્લ્ડનું બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ આપીને આ પિક્ચર બનાવ્યું છે. બાર્બી વિશે વાત કરીએ ત્યારે બાર્બીનો ટ્રેલર ઓલરેડી આવી જ ગયું હતું. એટલે નાના છોકરાઓના પેરેન્ટ્સ તો સમજ્યું છે ને, એમના પેરેન્ટ્સને રિવ્યુઝ રીડ કરતા આવડે છે, એમના પેરેન્ટ્સને સમજણ છે કે શું આવ્યું છે ને શું નથી આવ્યું. છોકરાઓને બતાવવું જોઈએ કે ના બતાવવું જોઈએ. એટલે અગેન તમે અત્યારે બેન કરી દેશો તો ઇન્ડિયામાં બેન કરશો ને, આખા ગ્લોબલમાં બેન કરવાના જવાના છો. એટલે હું એ જ કહું છું કે રિમોટ આપણા હાથમાં છે. અગેન વોટ ટુ કન્ઝ્યુમ એ આપણા ઉપર હોવું જોઈએ, નહીં કે તમે આ બેન કરી દો પેલું બેન કરી દો. આજે ઉઠીને 50 વર્ષે કંઈક ત્રીજી વસ્તુ આવશે. આપણે કેટલી વસ્તુ બેન કરીશું? આપણે અહીંયા મગજમાં અને આપણા મનમાં થોડો કંટ્રોલ કરીશું, આપણે પોતાને ટ્રેન કરીશું. મને એવું લાગે છે કે પેરેન્ટ્સને નાના બચ્ચાઓના મગજને સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. એ લોકો એમના છોકરાઓને શીખવશે કે શું સાચું છે, શું ખોટું છે, કેવું કોન્ટેન્ટ સારું, કેવું કોન્ટેન્ટ ખરાબ. ત્યારે ઓટોમેટિક આઈ થિંક સો આવા બધા ટોપિકની આપણને જરૂર જ નહીં પડે ડિસ્કસ કરવાની. એવું મને લાગે છે. આજના સમયમાં લઝ્ઝાબેન આવા મા બાપ પાસે બાળકોને સમજાવવાનો ટાઈમ છે ખરો આજના સમયમાં? કેમ નથી? એની મમ્મી અડધો કલાક ઇન્સ્ટાગ્રામ ઓછું વાપરશે તો એની પાસે ટાઈમ હશે. સર ટાઈમ નથી ને એ દુનિયાનું સૌથી મોટામાં મોટું જૂઠ છે. બીકોઝ મુકેશ અંબાણી પણ પોતાના માટે પોતાના છોકરાઓને સમજાવવા ટાઈમ કાઢે છે. નહીં એટલે બાળકોને રમાડવા નથી એટલે તો મોબાઈલ આપી દે છે હાથમાં કે તું તારું કામ કર, હું મારું કામ કરું. જી બાળકોને મોબાઈલની અંદર પણ કેટલી બધી બ્રેન એમનું ડેવલપ કરી શકે એવી ગેમ્સ છે, એવી વાતો છે, એવી યુટ્યુબ વિડીયોઝ છે. પેરેન્ટ્સ એટલું તો ધ્યાન રાખી શકે કે એમના છોકરાઓને શું બતાવો ને શું ના બતાવો. એટલો સમય તો એક પેરેન્ટ્સ પાસે ના હોય ને તો એને છોકરાઓ ના કરવા જોઈએ, મને એવું લાગે છે. જી બહુ સરસ વાત કીધી સાગર સાહેબ. એક કહેવા માંગે ટૂંકમાં વાત, જો હવે દુનિયા ગ્લોબલ થઈ ગઈ છે, તમે આને કંટ્રોલ ના કરી શકો. આ તો જો સરકારને એવું લાગતું હોય કે ઓવર થઈ રહ્યું છે તો અમુક રૂલ્સ સાથે એને થોડુંક કંટ્રોલ કરી શકે, પણ વેન ધ વર્લ્ડ ઇઝ એન્ટાયરલી ગ્લોબલ યુ કાન્ટ, તમે આને રોકી જ ના શકો. કારણ કે આ તો તમારા ફંડામેન્ટલ રાઇટ્સ છે. મારે શું જોવું, હા બિલકુલ ના રોકી શકાય. આઈ સપોર્ટ,
હું તમને એ જ કહી રહ્યો છું કે આ રોકી ના શકાય, કારણ કે આ તો મારો ફંડામેન્ટલ રાઇટ્સ છે. મારે શું જોવું, શું ના જોવું, શું બોલવું, ના શું બોલવું, હું મારા ઘરમાં કરી રહ્યો છું. હું મારા ઘરમાં કરી રહ્યો છું. પણ એક મિનિટ, હવે તમે વચ્ચે ના બોલો, મને બોલવા દો. હવે તમે વચ્ચે નહીં બોલો પ્લીઝ. બરાબર છે? તમે ઇન્સ્ટાગ્રામ પર કે હા પર AI પર ચાલો છો, બરાબર છે. તમે જે બે વસ્તુ જોશો ને બીજી 20 તમને હા બતાવશે. બરાબર છે. તમે આજે તમે કોઈ વસ્તુને કંટ્રોલ ના કરી શકો. યુ કાન્ટ કંટ્રોલ. ઇટ ઇઝ માય ફંડામેન્ટલ રાઇટ્સ that what I want to see, I am watching in my home, in my hand, in my mobile. I have purchased my mobile. It is my home. I can watch anything to me. પણ જો સરકારને એવું લાગતું હોય કે બહુ વધારે પડતું થઈ રહ્યું છે તો પબ્લિકનો વાંક નથી, બિલકુલ નથી. સરકાર એવા રેગ્યુલેશન લાવે, જેમ ફિલ્મની અંદર સેન્સરશિપ છે તો વર્ષોથી સારી ફિલ્મો બની જ રહી છે. અને તમે મને એમ કહો, ચલો તમે મને કહ્યું હેમંતભાઈ કે પોલિટિકલ મુદ્દો નથી. આ 110 વર્ષથી જે બોલિવૂડ છે એની અંદર કોઈ સેક્સ કેમ, હા ના ના બેન મને બોલવા દો પ્લીઝ. મારો વ્યૂ મને રાખવા દો, મને મારો વ્યૂ રાખવા દો પ્લીઝ. તમારો મેં સાંભળ્યો. આ જે સાહેબ કહે છે ને કે પોલિટિકલ નહીં, પોલિટિકલ જ છે. તમે સાંભળો કે 110 વર્ષથી બોલિવૂડમાં કોઈ સેક્સ કેમ થયું છે? આ નલિયા કાંડ એ પોલિટિક્સમાં થયું છે. પોલિટિશિયનો વધારે સેક્સ કાંડમાં સંડોવાયેલા છે, તો એમના માટે કોઈ રૂલ છે? એમના માટે કોઈ રૂલ છે? આજે સંસદમાં બેસી નહીં, આજે સંસદમાં બેસીને, હા હું મુદ્દા ઉપર વાત કરું છું. મૂળ મુદ્દાને મૂળ મુદ્દાની જ વાત છે. સંસદમાં બેસીને પોર્ન ફિલ્મો જે લોકો જોવે છે એ પોલિટિશિયનો છે. આ નલિયા સેક્સ કાંડ થયો એ પોલિટિશિયનોએ કર્યો છે, કોઈ બોલિવૂડના એક્ટરોએ નથી કર્યો. બરાબર છે? એ મુદ્દાને આપણે બાજુ મૂકી આપણે આરતી પટેલ પાસે જઈશું. આપણે સૌથી વધારે બળાત્કારીઓ પોલિટિક્સમાં છે, જે રેસ ચલાવે છે. આ કપિલ સેંગર થી માંડીને બ્રિજભૂષણ, આ બધા પોલિટિશિયનો. એ લાંબી યાદી, લાંબી યાદી સરકારે એમને કંટ્રોલ કરવા જોઈએ. એ લાંબી બીજાની પર્સનલ લાઈફમાં કંટ્રોલ કરવાનો કોઈ જરૂર નથી. લાંબી યાદી આપણે ઘણી બધી છે. આપણે આરતી પટેલ પાસે જઈશું. જી આરતીબેન. હા, આટલું બધું પોલિટિકલી શા માટે ઇશ્યુ ઊભા કરવા જોઈએ? મારી એ જ વાત છે. થેન્ક યુ. જી બોલો આરતીબેન, જી બોલો. હા બોલો બોલો. જી આપણે સાગરભાઈની ક્યાંક ના ક્યાંક વાત સાચી છે, પણ મારું કહેવાનું એમ થાય કે આપણે ટિકટોક ના જેટલા વિડીયો મેકર્સ હતા જે ટિકટોક પર પોતાનું કન્ટેન્ટ બનાવીને મૂકતા હતા, એ સારું હતું, ખરાબ હતું બધું. એ બધા અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવીને એ બધું કન્ટેન્ટ અત્યારે પીસી રહ્યા છે, જે બીભત્સ છે. અને સૌથી વધારે ફોલોઅર્સ મિલિયન્સમાં એ લોકોના હોય છે. તો એ લોકોને પાછા બેન કરવા માટે આપણે એમને પણ બેન કરવાના, પાછું કાલે કંઈક નવું આવશે, લજ્જાએ કલમ પાછું એના પછી કંઈક નવું આવશે. તો કેટલું બેન કરીશું? આપણે દેશના નાગરિક હોવાના નાતે આપણી પણ કંઈક જવાબદારી આવે છે ને. પણ જે ખોટું થઈ રહ્યું છે આરતીબેન, જે ખોટું થઈ રહ્યું છે તેની સામે અવાજ તો ઉઠાવવો પડે. બ્લુ વેલની આપ વાત કરો છો, અલગ અલગ તમામમાં આ મુદ્દો હાઈકોર્ટ સુધી અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. 100% સાચી વાત છે. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હોવા છતાં પણ કહું છું કે મેકર્સે પણ આમાં ધ્યાન આપવું જરૂરી છે. સ્પિરિચ્યુઆલિટી તરફ વાળો, સ્પિરિચ્યુઆલિટીના લેવલનું, સ્પિરિચ્યુઆલિટીને લગતું કંઈક એવું ફીરતો કે જેનાથી બાળકોના મનમાં મહાભારત રામાયણ વિશે પ્રેમ જાગે, એને સમજવાની કોશિશ કરે. અત્યારે મોડર્નિઝમના નામે આપણે એટલી વિભત્સ વસ્તુઓ પાછળ ગાંડા થઈ ગયા છે. એમાં મા બાપનો પણ વાંક છે. મા બાપ મોબાઈલમાં જે જોતા હોય છે એ છોકરાઓને બધી જ ખબર હોય છે કે મારા મમ્મી કે મારા પપ્પા શું જોઈ રહ્યા છે, અને એ એમને કોપી કરે છે. આજે 13-14 વર્ષની છોકરીઓ છોકરાઓ સિગરેટ ફૂંકતા જોવા મળે છે. એનું કારણ શું છે? એ ક્યાંથી આવ્યું? આ મૂવીઝ કે વેબ સિરીઝમાં બધું જોઈને એ લોકો એનું ઇન્સ્પિરેશન લે છે, એ લોકોને આઈડિયલ માને છે. તો મેકર્સનો પણ ફાળો છે આ બધી વસ્તુને પ્રોત્સાહન આપવાનું. એ લોકોએ આ બધી વસ્તુને અટકાવવી જોઈએ. આચાર્ય રત્ન સુરેશ્વરજીનું એ જ છે કે તમે જે લોકો આ પ્રકારની ગંદુ સાહિત્ય કે જે પણ ગંદી ફિલ્મો ઓટીટી પર બનાવે છે, કે તમારા ઘરના જે યુવતી માં હોય એને તમે આ રીતે કરો તો તમને ખબર પડે. એટલે એક મુદ્દો એ છે કે જે ફિલ્મ મેકર છે, જ્યાં મૂળ છે તેમને સુધારવાની જરૂર છે. તો એક આખી આપણી જે ચર્ચાનો અંત પણ આવી શકે ધીરે. હવે આપણે જઈશું પૈસા ફેમ ને મની પાછળ મેકર્સ એટલા ગાંડા થયા છે. આર્ટિસ્ટોએ પણ વિચારવું જોઈએ. હું એક આર્ટિસ્ટ તરીકે વાત કરું તો આર્ટિસ્ટે પણ કોઈ પણ સબ્જેક્ટ લેતા પહેલા વિચારવું જોઈએ કે આનાથી હું સમાજને શું આપીશ. કારણ કે આપણા સમાજના ઘણા બધા બાળકો કે મોટા પણ એમાં આવી ગયા કે ઘણા લોકો એને આઈડિયલ માનતા હોય છે, એમને ફોલો કરે છે.
તો જે આર્ટિસ્ટ જેવું વર્તન કરશે મૂવીમાં કે વેબ સિરીઝમાં એવું એ લોકો ગ્રહણ કરે છે. આપણે કહીએ છીએ કે જેવો સંગ એવો રંગ, એ વસ્તુ અત્યારે થઈ રહી છે. જી જી આપણે અર્ચના ચૌહાણ પાસે, જી આરતીબેન ફરી આપની પાસે આવી, ફરી આપની પાસે અર્ચના ચૌહાણ પાસે જઈશું, લેખિકા. અર્ચનાબેન, જે વાત એ છે સરકારની પણ આપણે વાત સાંભળીને વિપક્ષ જે આપણે કહીએ કે એક છે કે કંટ્રોલ કરવાની, એટલે જ્યાંથી આ પ્રકારનો પ્રવાહ આવી રહ્યો છે ત્યાં કંટ્રોલ થવો જોઈએ યોગ્ય સ્તરે, તો ધીરે ધીરે આગળ લોકોની મહેનત બચી જાય. સૌથી પહેલા તો ભાઈ આખી આજે આપણી ચર્ચા છે ને એ ચર્ચા મુદ્દો જે મુખ્ય હતો એ તો સાઈડમાં રહી ગયો અને મુખ્ય મુદ્દો એમ આવી ગયો કે અત્યારે સમાજમાં જે અરાજકતા ફેલાય છે, છોકરાઓ આ કન્ટેન્ટ જુએ છે, ક્રિમિનલ બધું ખરાબ કામ કરે છે, સિગરેટો ફૂકે છે, દારૂ પીવે છે, એમાં બધાનો મા બાપ છે. મા બાપે મિત્ર નતું બનવું જોઈતું, મા બાપે છૂટછાટ નથી આપવી જોઈએ, મા બાપે પ્રિવિલેજ નતા કરવા જોઈતા. મા બાપ 24 કલાક દિવસ રાત છે ને છોકરાને પેલા દોડા જોડે બાંધી રહેવાનું ને એની જોડે જોડે ફરવાના. મુદ્દો એ હતો કે ઓટીટી ઉપર ખરાબ કન્ટેન્ટ પીરસાય છે તો એને કેવી રીતે રેગ્યુલેટ કરીએ. એ સંયુક્ત રીતે એક સંયુક્ત પ્રયાસ હોવો જોઈએ, મેકર્સ નો હોવો જોઈએ, સરકારનો હોવો જોઈએ, અભિનેતાનો હોવો જોઈએ, લેખકનો હોવો જોઈએ, બધાનો હોવો જોઈએ. અર્ચનાબેન ઘણા ફેમિલીમાં તમારી વાત સાથે કઈ બાંધીને ના મા બાપ જ નેટફ્લિક્સ જોતા હોય છે, આજુબાજુ બાળકો પાછળ જોવાના છે. 2 મિનિટ મારી વાત સાંભળી લો, પૂરી લો, તમારી વાત તમને મોકો આપું છું. એટલે સાહેબે કહ્યું, હેમાંગ પટેલ, હા, એટલે એક બેન એવું બી કહ્યું કે જો ના કરી શકતા હોય તો બાળકો પેદા ના કરવા જોઈએ. એ મુદ્દો અલગ છે, બાળકો ક્યારે પેદા કરવા જોઈએ, મા બાપે શું કરવું જોઈએ, એના માટે અલગ આપણે સેશન કરીશું, ડિબેટ કરીશું. એક સાહેબે એવું કહ્યું કે પેલી ગેમ માટે બધા એડિક્ટેડ થઈ જાય છે. તો પહેલી વાત એ કે જ્યારે આ તો ઓટીટી તો કેટલાય વર્ષોથી ચાલે છે. નેટફ્લિક્સ જ્યારે આવ્યું તો અત્યારે આ સુધી બધા સુઈ ગયા હતા. સેક્રેડ ગેમ્સ આવી, મિર્ઝાપુર આવી, ત્યારે બધા સુઈ ગયા હતા. અચાનક આજે બધાને ખબર, આ તો કંટ્રોલ કરવાની વાતો કરે છે, કંટ્રોલ થોડું થઈ શકે. ગંદુ સાહિત્ય પીરસાવા લાગ્યું, અચાનક બધા જાગી ગયા, અચાનક બધાને બધી ખબર પડી ગઈ. છેલ્લા 6 વર્ષથી 7 વર્ષથી આખો કોરોના ગયો, 2 વર્ષ તો ત્યારે કોઈને કશી સંવેદનશીલતા ના આવી, ત્યારે કશું ના થયું. અત્યારે બધો દોષનો ટોપલો સમાજ ઉપર, આની જવાબદારી, તેની જવાબદારી, સંયુક્ત જવાબદારી છે. કોઈ પણ સમાજમાં બદલાવ સંયુક્ત જવાબદારીથી આવે છે, કોઈ એક વ્યક્તિથી નથી આવતી, ના લેખકોથી, ના મેકરથી, ના મા બાપથી, ના સરકારથી. સંયુક્ત જવાબદારી છે. કોઈના માથે દોષનો ટોપલો ના કરો, બરાબર છે. મા બાપની પોતાની રિસ્પોન્સિબિલિટી હોય છે, એમને ઘર ચલાવવાના હોય છે, એમને ગાડીના હપ્તા ભરવાના હોય છે, એમને મકાનનો હપ્તા ભરવાનો હોય છે, એમને બાળકોને સારું એજ્યુકેશન આપવાનું હોય છે. અને મા બાપ તો ના પેદા કરે છોકરાઓ, સમાજ છૂટ આપે છે. જે સ્ત્રીને છોકરા નથી થતા તો કે તો વાંજણી છે, તમે છૂટ આપી દો, નહીં કરે પેદા. એટલે તમે એવું બધા નક્કી કરશો કે કોને ક્યારે છોકરા પેદા કરવા જોઈએ. જે પ્રોબ્લેમ છે એના ઉપર આવો, બીજી વાતો ના કરો. મુદ્દો એ છે કે સેન્સિટિવ બનો થોડા મુદ્દા માટે. આપણે બધાએ સેન્સિટિવ બનવા જેવું છે. ક્યાં તમે મા બાપ ઉપર લઈ જાઓ છો? બધાએ દોષનો ટોપલો ભેગો કરીને મા બાપ, એમાં બેને છોકરા પેદા નહીં કરવાની વાત નથી કરી, એ રિસ્પોન્સિબિલિટી ઉપાડવાની વાત છે, જવાબદારી રિસ્પોન્સિબિલિટી ઉપાડવાની વાત છે. આ સરકાર તો તાનાશાહી સરકાર છે, આ તો બધું બંધ કરી દેવા માંગે છે. આ તો ગ્લોબલ વર્લ્ડ છે, બધા બધું જોઈ શકે, પણ તમારે એક રૂલ્સ બનાવવા પડે અને રૂલ્સ પ્રમાણે તમે કરો. મા બાપ એવું નથી કહેતો કે જા બેટા જઈને ખૂન કરે. આ સરકાર જ પોર્ન ફિલ્મો બતાડે છે તો તમે પોતાનો બાળક છે ને શ્રીરામ જેવો બને. આપણે આ શ્રીરામજી આપણે પુરુષોત્તમની ધરતી ઉપર દરેક મા બાપ ઈચ્છે છે કે મારું બાળક ભગવાન શ્રીરામ જેવું બને. કોઈ બાળક મિત્ર બને 100% બને, કારણ કે જનરેશન એવી છે. જો છૂટ આપે તો કે છે બહુ છૂટ આપી છે, છૂટ ના આપે તો કે દબાઈને રાખે છે, મિત્ર બને તો કે મિત્ર બની જાય છે, મિત્ર ના બને અર્ચનાબેન, ખબર પડતી કે આદિપુરુષ હવે તો ઓટીટી મા બાપના પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરો, જેમ અલગ પ્રશિક્ષણ વર્ગ હોય છે ને મા બાપના પ્રશિક્ષણ. અત્યારે મુદ્દો એ હતો કે ઓટીટી માં ખરાબ કન્ટેન્ટ પીરસાય છે તો કેવી રીતે રેગ્યુલેટ કરીએ, જનરેશન બગડે છે તો આપણે શું કરીએ, એના માટેનો મુદ્દો મેં એ જ કહ્યું કે સરકારે જ આમાં નિયમો બનાવવા પડશે. જી આરતીબેન, જી અર્ચનાબેન, આરતીબેન, અર્ચનાબેન આપની પાસે ફરી આવીશ, હેમાંગભાઈ આપની પાસે ફરી આવીશ, આપની સાથે પિંકલ ભટ્ટ પણ. જી અર્ચનાબેન, જી આપણે પિંકલ ભટ્ટ પાસે જઈએ. પિંકલ ભટ્ટ, જે સાંભળી રહ્યા છે આપણે ચર્ચાને, કે મૂળ આ સમસ્યાનો ઉકેલ શું? આ ઝેર, આપણે જે કાર્યક્રમનું નામ જ છે કે આ ઝેર મારી નાખશે, તો આ ઝેર આપણે હવે પીવું નથી ને બાળકોને, આપણા સંતાનોને પીવડાવવું પણ નથી. હમણાં આપણે જેમ વાત થઈ ને કે ભાઈ આ આપણો રામનો દેશ છે, મર્યાદા પુરુષોત્તમ.
તો એ એક સમય હતો. ત્યાર પછીનો એક બીજો સમય બી આવ્યો જે હતો કૃષ્ણનો, જેની અંદર મર્યાદા પુરુષોત્તમ કે મર્યાદામાં કેવી રીતે રહેવું એ નહીં, મર્યાદામાં બીજાને કેવી રીતે રાખવા એ પણ કૃષ્ણએ શીખવાડ્યું છે. તો સમયને માન છે એ હંમેશા સમજવું જોઈએ. હંમેશા ઓલવેઝ વર્ષોથી જો જોવામાં આવે તો નવી જે પેઢી છે એ પેઢી અને જૂની પેઢી એ બેની વચ્ચે સંઘર્ષ ચાલતો જ આવ્યો છે. એક સમય હતો કે જ્યારે સ્ત્રી ઘૂંઘટ બહાર કાઢતી હતી અને એક નવી પેઢી આવી, એની સામે એક સંઘર્ષ થયો કે સ્ત્રી ઘૂંઘટ નહીં કાઢે, ખાલી માથે ઓઢશે. છેલ્લે જૂની પેઢીએ એને સ્વીકારવું પડ્યું અને નવી પેઢીને એક્સેપ્ટ કરવું પડ્યું. ત્યાર પછીની એક નવી પેઢી આવી કે માથે પણ નહીં ઓઢે, એ આ રીતે આ ઘૂંઘટ પણ આમ નહીં રાખે, એ પહેરશે ડ્રેસ પહેરશે, એ સાડી નહીં પહેરે. તો પાછું નવી અને જૂની પેઢીની વચ્ચે એક સંઘર્ષ થયો અને પાછો એ સંઘર્ષની વચ્ચે નવી પેઢી જીતી. ત્યાર પછીની એક બીજી નવી પેઢી આવી, એની વચ્ચે સંઘર્ષ થયો કે સ્ત્રી માત્ર ઘરની ચાર દિવાલમાં નહીં રહે, સ્ત્રી ઘરની બહાર પણ પગ મૂકશે. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે સંઘર્ષ થયો, પાછી જીતી એક નવી પેઢી. ત્યાર પછીની એક નવી પેઢી આવી કે સ્ત્રી ઘરની બહાર પગ નહીં મૂકે, માત્ર દરેક ફિલ્ડમાં આગળ વધશે. પાછી જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે સંઘર્ષ થયો, જીતી નવી પેઢી. ત્યાર પછીની એક નવી પેઢી આવી કે જે છે પેઢી અત્યારની ટેકનોલોજીની પેઢી. તો આજે બી અત્યારે આ જૂની પેઢી અને નવી પેઢીની વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે. આ એ સંઘર્ષ એ છે કે જે હમણાં કીધું કે આ એક અત્યારની એક એવી પેઢી છે જે પીસાયેલી છે કે જે એમના માતા પિતાને પણ સોરી કહે છે ને એમના બાળકોને પણ સોરી કહે છે. પિંકલબેન, તમને એવું નથી લાગતું કે આ સ્વતંત્રતા અશ્લીલતા તરફ જઈ રહી છે આપણા સમાજમાં? સ્વતંત્રતા અને સ્વચ્છતા બંનેમાં પેઢીને પણ આ જ લાગતું હતું કે આ ફ્રીડમ ક્યાં લઈ જાય છે. 90s ના જમાનામાં જે બધા ભાગીને લગ્ન કરતા હતા એ દરેક બીજી પેઢીને એવું જ લાગ્યું છે કે આ પેઢી ખોટી છે. અત્યારે સાચા કે ખોટા કરતા જે સમય છે એ સમયને સ્વીકારવાની વાત છે અને એ સમયની અંદર વધારે સારું શું કરી શકાય એ જરૂર છે. સમયને સ્વીકારીએ, સ્વતંત્રતાની જ્યાં વાત ચાલતી હોય કે સ્ત્રીઓના સશક્તિકરણની વાત ચાલતી હોય કે બાળકોના વિકાસની વાત ચાલતી હોય, એ બધાની સાથે સહમત છીએ, પણ ત્યાં અશ્લીલતા કે નગ્નતા તો ના હોવી જોઈએ ને. જી આરતીબેન અર્ચનાબેન પિંકલ ભટ્ટ આપણી પાસે ફરી આવીશ. આપણી સાથે મુકેશભાઈ પણ જોડાયા છે, ક્યારના આપણી વાતો સાંભળી રહ્યા છે, તેમને પણ ઘણું કહેવું છે. જી મુકેશભાઈ. મનોજભાઈ, મારે એટલું કહેવું છે કે આ બધા અંકુશની વાતો કરે છે, ક્યારેય આના ઉપર અંકુશ સંભવ નથી. પહેલી વાત કારણ કે ગ્લોબલી છે. સાગરભાઈ પ્લીઝ સાંભળો. અરે મારી વાત સાંભળો. હું ઓટીટી ના પ્લસ પોઈન્ટ થી નજરે જોઉં છું. ઓટીટી માત્ર કઈ ફિલ્મો જ નથી પીરસતી, ઓટીટી માં ડ્રામા પણ મળે છે, ભૌગોલિક ક્ષેત્રની જાણકારી મળે છે, અનેક વિષયોનું માર્ગદર્શન ઓટીટી ઉપરથી મળે છે. આજે લેખકોની કિંમત વધી ગઈ છે, તમને ખ્યાલ છે, લેખકોની ડિમાન્ડ બહુ વધી ગઈ છે, લેખકોને રોજગારી મળતી થઈ છે. ઓટીટી માત્ર નેગેટિવિટી ઉપર જે તમે ચર્ચા કરી રહ્યા છો એ એક વિષય આખો અલગ છે, પરંતુ ઓટીટી ને નકારી કાઢવી અને તમે એમ કહો કે ઓટીટી નકારો તો ગૂગલ પરથી શોધશે, ગૂગલ નકારો તો યુટ્યુબ ઉપરથી શોધશે, તમે કોને રોકશો? આ સંભવ જ નથી. પરંતુ આ વિષય આપણા ઘરની વિવેક બુદ્ધિ ઉપર આધારિત છે. હવે જો આવા આક્રમણને જો ગંદા જે દ્રશ્યો દર્શાવવામાં આવે છે, જે આપણી સંસ્કૃતિ વિરુદ્ધની જે વાતો થઈ રહી છે અગર ઓટીટી ઉપર, તો આ તથ્ય પટેલ જેવા છોકરાઓ પેદા થશે, આવા એક્સિડન્ટો થશે, બળાત્કારના કેસો વધશે, એમાં કોઈ ભાવના નથી. આ સમાજની અંદર આજે યંગસ્ટર્સ કથાની અંદર કોઈ તમને યંગસ્ટર નથી જતું, આજે મંદિરની અંદર કોઈ યંગસ્ટર્સ જોવા નથી જતું. જો ચોક્કસ પિંકલ બેને બહુ સરસ વાત કરી. આ જે મૂળ વાત છે આપણા ઘરના સંસ્કારથી ઉદ્ભવતી હોય છે, અને બોલ્ડ સીન જોવા કે હિંસાની ભરમાર જોવી એ વિકૃતિ તમારા મગજમાં આવતી જ હોય છે, અને એના પછી એ તમારી વિકૃતિ તમે 10 વખત એ સીન જોયો હોય ને 11મી વખત તમારી સામે એક ઘટના બને છે. જે ચિંતકો છે, જે સાયકોલોજીસ્ટ છે, એમને તમે પૂછો કે ભાઈ આ પાછળનું કારણ શું. આજની જે સાયકોલોજીસ્ટ તમે પૂછો ને, યંગસ્ટર્સ નો એક જ પ્રોબ્લેમ, નાનો છોકરો મોબાઈલ વગર ખાવાનું નથી ખાતો. હવે
એટલે નાનો છોકરો પણ મોબાઈલ વગર ખાવાનું નથી ખાતો. એ તો વાત થઈ ગઈ આપણે એક સાયન્ટિફિક મોડ્યુલની વાત થઈ ગઈ. અને જ્યારે પીરસવામાં આવતી વાત હોય છે, કબીર ફિલ્મ જેવી યંગસ્ટરને ભરપૂર ફિલ્મ ગમી, પરંતુ જે એનાથી મોટા વર્ગ છે, અરે ભાઈ કોઈ પ્રોફેસર કોઈ હોસ્ટેલની છોકરીને લવ કરે, આવી વાત એટલે કોઈ સાંભળે તો એને અયોગ્ય કે, પણ યંગસ્ટર્સને તમે કહો કે યાર કબીર ફિલ્મ વિશે આવું બોલે તો એ તમને બે સંભળાવી દેશે. એટલે યંગસ્ટર્સની વિચારધારા બદલાવવા માટે સરકાર ન કરી શકે, સરકાર કંટ્રોલ કરી શકે કે ભાઈ આ એડિક્શન ન આવવું જોઈએ. એટલે મુકેશભાઈ આપણે ચર્ચાનો સબ્જેક્ટ મુકેશભાઈ ચલાવવું એ સરકારના આપણે ચર્ચાનો સબ્જેક્ટ એ છે કે ફિલ્મોને સેન્સર ફિલ્મો ઉપર નિયંત્રણ મૂકવા માટે સેન્સર બોર્ડ છે, તો પછી ઓટીટીમાં આ પ્રકારનું સાહિત્ય કેમ બહાર આવી રહ્યું છે? આપણે સવાલ ભારતની ફિલ્મો બની હોય, ભારતમાં દર્શાવવા માટે આવતી ફિલ્મો ઉપર સીબીએસઈ એનું મૂલ્યાંકન કરતી હોય છે, પરંતુ યુટ્યુબની અંદર માત્ર ઓટીટી વસ્તુ અલગ થઈ ગઈ, કારણ કે ઓટીટીને એ રાઇટ્સ આપ્યા છે. મને ખબર છે આજથી 3 વર્ષ પહેલા સંસદની અંદર આ વિષય પર ગંભીર ચર્ચા થઈ હતી અને એમણે એવું કીધું હતું કે અમે 18 વર્ષના કાયદા લાવીશું, આમ લાવીશું, તેમ લાવીશું. હવે મોબાઈલ તમારી આગળ હોય તો પેલો 18 વર્ષના છો તો આપણે હા પાડીએ કે ના પાડીએ? કોઈ ના પાડે, બધા હાથ પાડે. એટલે આવી જે અર્થ કોઈ અર્થ નથી એવા મૂકીને તમે આઝાદી આપવા માંગો છો. અરે નહીં, આધાર કાર્ડ નથી બેન. ડિરેક્ટરો કેમ આવું મૂકે છે? કારણ કે ડિરેક્ટરોને યંગસ્ટરને આકર્ષવું છે, યંગસ્ટર્સને ગમશે એ જ ફિલ્મો બનાવશે. એટલે યંગસ્ટર્સને ગમે છે એટલી ફિલ્મો બનાવે છે, પણ એક સીમાંકન હોવું જોઈએ, એક મર્યાદા હોવી જોઈએ. આજે અમેરિકાની અંદર ખુલ્લામાં જે ગોળીબાર કરી રહ્યા છે છોકરાઓ, જયારે એમનો રિપોર્ટ લેવામાં આવે છે ત્યારે એ જ કહેવામાં આવે છે આ એડિક્ટેડ થયેલા છે. અરે આ ઓટીટી નું જે દૂષણ છે, પ્લસ પોઈન્ટ જવા દો, જે દૂષણ છે એ ડ્રગ્સ કરતા પણ ખતરનાક છે. તમારો સમાજ સંસ્કૃતિ વિહીન થઈ જઈ રહ્યો છે, તમારા પરિવાર તૂટી રહ્યા છે, તમારા ઘરમાં ભાઈ બહેન વચ્ચેના સંબંધો ખરાબ થઈ રહ્યા છે, તમારા સમાજની, તમારી સોસાયટીમાં, તમારા ગામમાં કોઈની સાથે સંપર્ક તોડી દીધો છે. એટલે આવા ઓટીટી ના પ્લેટફોર્મને જમાદારોની મજાકમાં કહું તો જમાદારોની નોકરી છોડી દીધા છે. આખી રાત ઓટીટી ઉપર ફિલ્મો, બિચારા ચોર પણ ચોરી કરવા નથી આવતા. 100% સાચી વાત છે ધીરેનભાઈ. ઓટીટી ઉપર જે દૂષણ થઈ રહ્યું છે, હમણાં હેમાંગભાઈ પટેલ સાહેબે કીધું, હું સરકારનો દોષ દેવા નથી માંગતો. સરકાર એમ કે છે આપણે શ્રાવણ માસ આવે છે, હજારો રેડ પડશે જુગાર ઉપર, પણ તમે ઓનલાઈન જુગાર રમો. લોકો ઓનલાઈન જુગારમાં ઓછામાં ઓછા 20 લાખ લોકોના કેસ હશે કે જે પૈસા ઘર બહાર સોનું બારું વેચીને ગઈ ગયા, અને સરકારને એમાં 28% જીએસટી ની ઇન્કમમાં રસ છે. તો એના ઉપર કેમ પ્રતિબંધ નહીં? સાહેબ, કથાકારો, સંતો, ઋષિઓ જયારે આવી ચિંતા કરતા હોય છે ને, ગંભીર વાત છે. જયારે સરકાર શ્રી મોદી સાહેબ રામ રાજ્યની વાતો કરતા હોય, રામ મંદિર બનાવવા જઈ રહ્યા છો, રામ મંદિર જશે, યુવાનો દર્શન કરવા જશે, કોણ જશે દર્શન કરવા? બિલકુલ પોલિટિકલ મુદ્દો છે. ધર્મોને માટે આટલા ઊંચા સ્થાન બનાવી રહ્યા છો, તમે સંસ્કારોની વાત પૂછી રહ્યા છો. અરે સાહેબ, શિક્ષણમાં પણ આ પરિવર્તન આવી ગયું છે. તમે સ્માર્ટ ક્લાસ લઈ આવ્યા છો, તમે મોબાઈલ લઈને તમે સ્કૂલમાં આવો છો. જી હેમાંગભાઈ આપની પાસે આવું છું. મુકેશભાઈ ને પૂરું તમારે. જી હેમાંગભાઈ. હવે શિક્ષણમાં કેવું છે કે શિક્ષણમાં બી એ જ વસ્તુ હતી કે જે ગ્રાન્ટેડ સ્કૂલો હતી એ બંધ થવા માંડી. અત્યારે આમાં જે બી 40 ઉપરના છે બધા ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભણેલા હશે. અત્યારે કોઈ માતા પિતાને બાળકોને ગ્રાન્ટેડ સ્કૂલોમાં મૂકવા નથી. ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાના આરે આવવાનું કારણ પણ આ જ હતું. દરેકને છોકરું 2 વર્ષનું થાય ત્યારે ગાય, આપણે અત્યારે ગાય જતી હશે ને રોડ ઉપર, તેમ કહીશું ગાય 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 તો એ આવશે, કાવ 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 કરીશું નહીં આવે, કાગડો એ નહીં આવે. અત્યારે પરિસ્થિતિ આ થઈ ગઈ છે. મા બાપ એટલે દરેકને છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા. તમે એમની પૂછો કે ભાઈ 69 તો એને ખબર હશે, 69, 49, 59, 84, તો એ ભાઈ શાંતિ. શું શાંતિ? ઇંગ્લિશ મીડિયમમાં તો ભણવાનું જ હોય ને, કેમ ના ભણવાનું હોય? જી, તો સવાલ એ છે કે આર્થિક, સામાજિક, પારિવારિક આ પ્રકારની જે સંસ્કૃતિ છે તે આપણને ખરીદ્યા છે ને, તમારે બધું બંધ જ કરી દેવું છે. ઇંગ્લિશમાં નહીં ભણવાનું, ફિલ્મો નહીં બનાવવાની, ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ કરી નાખવાની, બધું તમારે બંધ જ કરી દેવું છે. તાનાશાહી છે આ બધી.
વાત કરે છે. જે આપણે ચર્ચા જે કરી રહ્યા છે કે આ ઝેર છે તે મારી નાખશે ને મારી પર રહ્યું છે અશ્લીલતાની ગંદકી ઘરો ઘરમાં પીરસાઈ રહી છે ને વેબ સિરીઝમાં પૈસા સંસ્કાર અને સંસ્કૃતિ આ તમામ લૂંટાઈ રહ્યું છે. જોખમી જે વેબ સિરીઝ છે આ વેબ સિરીઝ લોકોના મનને વિકૃત કરી રહી છે. સૌથી મોટો સવાલ ટીનેજર કરતાં એનાથી પણ નાના બાળકો છે તે એક મા બાપ માટે પરેશાનીનો વિષય બની ગયા છે. ન્યૂડ અને હિંસાત્મક વેબ સિરીઝ આપણા સંસ્કારોથી અંત્યત વિરુદ્ધ છે છતાં પણ પીરસાઈ રહી છે. આર્થિક, સામાજિક, પારિવારિક, શારીરિક, માનસિક તમામ બરબાદો આ પ્રકારનું થઈ રહ્યું છે. આપણી સાથે અર્ચના ચૌહાણ પણ જોડાયા છે. જી અર્ચનાબેન, મને તમારો મુદ્દો નથી સંભળાયો, ફરી એકવાર શું કહો છો? મને સંભળાયું નથી. જી સવાલ એ છે કે આપણે જે કીધું કે શું જોવું અને શું ના જોવું તે દરેક વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે. હા, મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ હેલો જી જી હા, અવાજ આવે છે? જી મેં બોલો. હમણાં જ કહ્યું કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે આ લેવલે જઈએ છીએ કે ઝેર શબ્દ આપણે વાપરીએ છીએ કે કાનમાં ઝેર આવી ગયું છે, આંખમાં ઝેર થઈ રહ્યું છે, જનરેશન ખરાબ કરી રહ્યું છે. જ્યારે સમાજની વાત આવે છે તો સમાજને સુધારવાની જવાબદારી બધા જ સ્તરે હોય છે. હું એમ નથી કહેતી કે સરકારની પણ જવાબદારી હોય છે, ક્રિએટર્સની પણ જવાબદારી હોય છે, મા બાપની પણ જવાબદારી હોય છે, વિચારકોની પણ જવાબદારી હોય છે, લેખકોની પણ જવાબદારી હોય છે, મુકેશભાઈ જેવા રાજકીય વિશ્લેષકોની પણ જવાબદારી હોય છે, હેમાંગભાઈ ને સાગરભાઈ જેવા નેતાઓની પણ જવાબદારી, બધાની જવાબદારી હોય છે. હું એમ કહું કે મુકેશભાઈનો વાંક, મુકેશભાઈ કે હેમાંગભાઈનો વાંક, હેમાંગભાઈ કે પિંકલબેનનો વાંક, પિંકલબેન કે આરતીબેનનો વાંક, એવું ના હોય ભાઈ, એવું ના હોય. આ સમાજ સુધારવાની વાત છે. મારું ઘર સુધારવાનું હોય તો હું સુધાર દઉં જાતે. સમાજ સુધારવાની વાત હોય ને તો બધા ભેગા થવું પડે. અહીંયાથી હું પથ્થરો ફેંકું ને પેલાનું તોડું ને પેલો પથ્થરો ફેંકે. અને બીજી વાત કે અત્યારે જે મુદ્દો છે મેન એ છે, અને હમણાં બહુ સરસ વાત કરી કે 15+ ને 18+ ને એવું ના કહો, ખૂનનો કે રેપનો કે બળાત્કારનો કોઈક સીન હશે એ 18 વર્ષના તો 35 વર્ષને પણ પ્રોવોક કરશે, 35 વર્ષના પુરુષને પણ પ્રોવોક કરશે અને 15 વર્ષના બાળકને. હા, 35 વર્ષનો પુરુષ એટલો મેચ્યોર હશે કે એને કદાચ એટલી વિવેક બુદ્ધિ હોય કે શું કરાય ને શું ના કરાય. એટલે ઉંમર ઉપર ના જે ખોટું છે 35 વર્ષ માટે ખોટું છે ભાઈ, ને 15 વર્ષ માટે ખોટું છે. ગાળો બોલવી એ બધા માટે ખોટી છે, રેપ કરવું એ બધા માટે ખોટું છે. એટલે ઉંમરનો કોઈ બાદ જ નથી. ગંદુ બધા માટે ઝેરીલું છે. સ્ત્રીઓ માટે પણ ઝેરીલું છે, પુરુષો માટે પણ ઝેરીલું છે, બાળકો માટે પણ ઝેરીલું છે. આટલો છે કે બધા સાથે મળીને આના માટે કરીને સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ. જેટલું ઝેર ફેલાવવાનું હતું તો કાયમનું ફેલાયું છે ઘણું બધું. આપણે તો બહુ મોડા જાગ્યા છે. જી અર્ચનાબેન, સેક્રેડ ગેમ મિર્જાપુર જોઈને જી અર્ચનાબેન, આપણે સંયુક્ત પ્રયાસ કરવો પડશે. સંયુક્ત પ્રયાસ કરીશું તો જ આપણને પરિણામ મળશે. આપણે આરજે લઝા પાસે જઈએ. જી, આપણે સવાલ એ છે કે આ ગાડી તો આપણે દોડાવી દીધી છે, હવે બ્રેક કોણ મારશે ને ક્યાં વાગશે તેના પર સવાલ છે. હેમાંગભાઈ 1 મહિનાની આપણને ખાતરી આપી છે કે મહિનો તમે રાહ જો, પછી સારા પરિણામ દેખાશે. મહિનાની અંદર કાયદા બની જશે. જી લજા જી, શું પ્રશ્ન છે આપનો? 1 મહિનાની આપણને ખાતરી આપી છે કે 1 મહિનામાં આ પ્રકારના કાયદા બની જશે, જે નિયંત્રણ, જે આપણે ચિંતા કરી રહ્યા છે આ ગંદા કન્ટેન્ટને લઈને ઓટીટી ઉપર આ પ્રકારનું જે બીભત્સ મટીરિયલ પીરસાઈ રહ્યું છે તેને રોકવા માટે. જો 1 મહિનાની અંદર એવા કાયદા બનતા જ હોય તો એના કરતા સારી કોઈ જ વાત નથી. પણ આપણને ઇન્ડિયામાં રહીને છે ને ઘણી બધી લાંબા સમયની વેઇટ કરવાની આદત પડી ગઈ છે. આઈ હોપ કે એવું ના થાય, જલ્દી કાયદા બને. પણ જે સારી વસ્તુ છે અને જે લોકોને બહુ જ સારા લેવલ પર પહોંચાડી શકે છે, બેસ્ટ માઇન્ડસેટ આપી શકે છે, એ વસ્તુ તો હોવી જ જોઈએ. એના ઉપર બેન રાખવાની કોઈ જરૂર નથી. સાચી વાત. લજ્જા 24% કેસ વધી રહ્યા છે ક્રાઇમના. દર વર્ષે 24% કેસ વધી રહ્યા છે મહિલા ક્રાઇમના. એની પાછળ પણ ઓટીટી જવાબદાર છે. એમ કે છે કે જે ઝેર છે એને બેન કરો. બેન એમ કે છે કે જે ઝેર છે એને બેન કરો, પણ જે સારું છે બરાબર, જે ટીવી જો યુપીએસસી ના સિવિલ સર્વન્ટ તૈયાર કરતી હોય તેવી વેબ સિરીઝ બનાવવી જોઈએ. આપણે રોકેટ બોયઝ, આપણે વેબ સિરીઝ હતી રોકેટ બોયઝ નામની, હા, એવી વેબ સિરીઝ બનાવવી જોઈએ. આપણી જનરેશનને ખબર પડવી જોઈએ વિક્રમ સારાભાઈએ શું કર્યું છે, ડોક્ટર હોમી બાબાએ શું કર્યું છે, ખબર પડવી જોઈએ. બેન કે છે કે સારી વસ્તુ રાખો, પણ ખબર ઝેર છે ને ઝેર એને કાઢવું. હું તમને મારી ઉંમરની છોકરાઓની વાત કરું, તમે અત્યારે વાત કરી ને કે કોઈ સ્પિરિચ્યુઅલ વેપર નથી, કોણ મંદિર છે, બધો સાઈડનો ટોપિક છે. પણ અત્યારે તમે જેટલા પણ આપણા ઓટીટી ચેનલ્સ છે, યુટ્યુબ ચેનલ છે, એના ઉપર સર પોડકાસ્ટ આવે છે. તમે સાંભળ્યા હશે ને તો એટલા બધા પોડકાસ્ટ છે. મારા ઉંમરના છોકરીઓ સ્પિરિચ્યુઅલ લેવલની વાતો કરે છે, શિવા વિશે વાત કરે છે, એનર્જી વિશે કનેક્ટ થાય છે. આ બધું જો અમારા સુધી પહોંચ્યું ના હોત ને તો કદાચ અમે એનર્જી શું છે અમે લોકો સમજી જ ના શક્યા હોત. અમારી આજુબાજુ વાતાવરણ નથી
પણ છતાંય બીકોઝ ઓફ પોડકાસ્ટ, બીકોઝ ઓફ અમી વસ્તુઓ, આવા એપિસોડ્સના કારણે અમે પણ ઘણું બધું શીખ્યા છે. એટલે હું કહું છું કે જે ખરાબ છે, કે જે નેગેટિવ છે, એટલું રિમૂવ કરવાની જરૂર છે. અધરવાઇઝ આપણે બહુ જ સારી સારી વસ્તુઓ શીખીને ઉપર પહોંચી શકીએ. બિલકુલ સાચી વાત છે. જી, આપણે અભય અને બીજો પોઝિટિવ અને નેગેટિવ પાસા રહેવાના છે. આપણે એમાંથી જાણવાનું છે. મહાભારતમાં છે ને જી કે છે ને ચપ્પલ આપણે જાતે જ પહેરવા પડે. કાંટા હોય તો બધા કાંટા સાફ ના કરે, એટલે આપણે ચપ્પલ પહેરવાની જરૂર છે, મને એવું લાગે છે. જી મનોજભાઈ, સમય એવો થઈ ગયો છે કે અત્યારે બાળક જન્મે ને એટલે 90% માતા મોબાઈલ થી આલરડા સંભળાવે છે. એમ આલરડા નથી આવડતા એવી પોઝિશન છે. આલરડાની જરૂર એટલો બધો સમય એને બીજા અર્થમાં ઇંગ્લિશમાં ભણી રહ્યા છે, હાલરડા સંભળાવે. અરે ટેકનોલોજી છે, વી હેવ ટુ યુઝ ધ ટેકનોલોજી. હાઉ કેન યુ સે ધેટ ટેકનોલોજી? અરે જેને જે સંભળાવે સંભળાવે યાર. હેમાંગભાઈ બહુ છે ને નેગેટિવ અને છે ને ઓર્થોડોક્સ વાતો કરી રહ્યા છે. સંયુક્ત કુટુંબની ખૂબ જરૂર છે. એ પણ તમે ના કહી શકો, એ પણ તમે ના કહી શકો. જેને જેમ રહેવું એમ રહે, જેને જેમ રહેવું એમ રહે. યુટ્યુબ નો સહારો લઈને છોકરાને સંભળાવે છે, જેથી કરીને છોકરું શીખે. અરે સંયુક્ત કુટુંબમાં રહેવું જોઈએ, હાલરડા મોબાઈલ થી ના કવડાવવા જોઈએ, ઇંગ્લિશ મીડિયમમાં ના ભણવું જોઈએ. હાઉ કેન યુ ડિસાઇડ યાર? હાઉ કેન યુ ડિસાઇડ? એટલે તકલીફ અત્યારે આ થઈ છે. આ કઈ અરબ દેશો નથી, આ ડેમોક્રેટિક કન્ટ્રી છે. એવરીબડી હેઝ હેવિંગ અ રાઇટ ટુ ડુ એવરીથિંગ. આ તમે ભારતીય જનતા પાર્ટીના લોકો આટલા ઓર્થોડોક્સ કેમ છો? આજનો યંગસ્ટર બહુ હોશિયાર છે. આજનો યંગસ્ટર બહુ હોશિયાર છે. આજે લોકો કમાવા શહેરમાં ગયા છે, અને હાલરડા ના સંભળાવે મોબાઈલ. દાદાજી કોઈ સર એવું ના કે. જી, આપણે અભય શાહ પાસે જઈએ. આપણે જાગરણ મંચના પ્રવક્તા છે. જી અર્ચનાબેન, આપણે અભયભાઈને સાંભળીએ. ખૂબ જ જ્ઞાની છે, એમની પાસે પણ ઘણો બધો ભંડાર છે. જી અભય શાહ. સાહેબ, વર્તમાન સમયની જે સમાજ વ્યવસ્થામાં જે પરિવર્તન આવી રહ્યું છે, એ સમાજ વ્યવસ્થામાં સંસ્કાર સિંચનની જે વાત કરી રહ્યા છે, બહુ જ ખૂબ જ જરૂરી છે. ને પ્રેરણાદાયી કન્ટેન્ટ જે હોય, જે આપણને ઇતિહાસનું નવસર્જન કરવાની પ્રેરણા આપતું હોય છે, ને પ્રેરણાદાયી કન્ટેન્ટનું સ્વાગત છે, ને જેના કારણે સમાજમાં એક પરિવર્તન આવતું હોય છે. અને એ પ્રેરણાદાયી કન્ટેન્ટને પ્રોત્સાહન આપવું જોઈએ, સમાજે પ્રોત્સાહન આપવું જોઈએ, સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ કે જે સારું કન્ટેન્ટ બનાવે એને બેસ્ટમાં બેસ્ટ પ્રાઇઝ આપવું જોઈએ. જો ફિલ્મ નિર્માતાઓને જે બેસ્ટ પ્રાઇઝ મળી રહ્યું હોય, તેમને જો પદ્મશ્રી જેવા પુરસ્કારોથી નવાજવામાં આવી રહ્યા હોય, તો એ પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રને જે લોકો ઉજાગર કરી રહ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને જે લોકો ઉજાગર કરી રહ્યા છે, જે લોકો શીખવાડી રહ્યા છે કે માતા પિતા મારા ઘરના જીવતા જાગતા ભગવાન અને ભગવતી છે, એવું કન્ટેન્ટ જે લોકો શીખવાડી રહ્યા છે, જે લોકો સારામાં સારા સંસ્કારોને આપણા જીવનમાં વણવાનું કામ કરી રહ્યા છે, એ લોકોને પ્રોત્સાહન આપવાની આવશ્યકતા છે. આપણે બાળકને સારા માર્ગે લઈ જવા માટે કદાચ ક્યારેક લાલ આંખ કરવી પડે તો એ લાલ આંખ પણ કરવી જોઈએ. બાળક બેફામ ક્યારે બને? જ્યારે એને બહુ જ પ્રેમ આપ્યો હોય ત્યારે. જો એને રોકટોક કરવામાં ના આવે, જે ખરાબ રસ્તે જતો હોય તો જેને રોકવામાં ના આવે, તો એ આડી દિશામાં જતો રહે છે. અને જ્યારે આવા કુપુત્રો પાકે છે, કુસંતાનો પાકે છે, જેનો સમાજને ભારરૂપ બને છે, એના માટે તેને અટકાવવા માટે પ્રયાસ કરવાની સમાજની જવાબદારી છે, સાથે સાથે એના માતા પિતાની જવાબદારી છે, અને આખા સમાજના માઈ બાપ તરીકે સરકારની જવાબદારી છે. એટલે બધાએ સાથે મળીને સંયુક્ત પ્રયાસ કરવો પડશે. કૂવો હોય તો કૂવા પાસે કોઈ વ્યક્તિ જઈ રહ્યો હોય તો તેને લોકો અટકાવે છે કે જો આંધળી દોડ મૂકશે તો કૂવામાં પડી જશે ને અલ્ટિમેટલી એનું મૃત્યુ થઈ જશે, મરી જશે. તો એને કૂવામાં પડતો બચાવવા માટે બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવે છે. આપણે ત્યાં લક્ષ્મણ રેખાની વાત છે, બાઉન્ડ્રી વોલની વાત છે. એટલે બાઉન્ડ્રી વોલ તો આપણે મજબૂત બનાવવી જોઈએ કે જેથી આ બહારના આતંકીઓ, જે આ વિકૃતિ ફેલાવનારા આતંકીઓ છે, આપણા જીવનને કલુષિત કરનારા આતંકીઓ છે, આપણા જીવન ઉપર કબજો ના લઈ લે. એના માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો પડશે. અને જેમને જે જવાબદારી આપવામાં આવી છે, જે દાયિત્વ આપવામાં આવ્યું છે, સાહેબ આપણે આંખે પાટા બાંધીને આ તમાશો ના જોઈ શકીએ. આજે ઝેર પીરસાઈ રહ્યું હોય તો ઝેર પીરસાતું અટકાવવાની જવાબદારી જેમની છે, એમને પ્રયાસ કરવો જોઈએ. તો લોકો કહી રહ્યા છે કે ભાઈ સેલ્ફ રેગ્યુલેશન રાખવું જોઈએ. સેલ્ફ રેગ્યુલેશન ક્યાંથી ચાલી શકે? આપણી આ બધી નબળી કડી છે, નબળી કડી તરફ જવાનો લોકોને એક અભરખો જાગતો હોય છે, એને બચાવવો પડે. બાળક પણ એવું નબળી કડી તરફ જઈ રહ્યું હોય તો એને બચાવી રહ્યા છે.
તો જો આ દેશની અંદર જો સેલ્ફ રેગ્યુલેશન ચાલતું હોય તો પોલીસ સ્ટેશનો બંધ કરી દેવા પડે, અદાલતોને તાળા મારી દેવા પડે. લોકશાહીનો કહેવાય જ ના, તમે સેલ્ફ રેગ્યુલેશનની વાત કરતા હો અને કૂવાની વાત કરી ને તો એ માણસ કૂવામાં પાણી ભરવા જાય છે કે કૂવામાં કૂદવા જાય છે એ રોકવા વાળાએ પહેલા જોવું પડશે. એક્ઝેક્ટલી, એ માણસ જયારે આંધળી દોડ લગાવી રહ્યો ને ત્યારે પ્રાઇમા ફેસી ખ્યાલ આવી જાય છે કે આ માણસ કૂવામાં, એને ખ્યાલ જ નથી કે એ તરફ કૂવો છે, એ જાણી જોઈને નથી જઈ રહ્યો, પરંતુ ત્યાં બાઉન્ડ્રી વોલ નથી, એટલા માટે સીધો કૂવામાં કૂદી પડશે, કૂવામાં પડી જશે. હું એક્ઝામ્પલ થી સમજાવી રહ્યો છું જી અભય શાહ, મોતના કૂવામાં જે ખૂબ જ મહત્વની વાત, મનોજભાઈ, આ બધાની વચ્ચે એટલી હું તમને ખાતરી આપું છું કે સરકારના જે અત્યારે કાયદાકીય પ્રવૃત્તિ અત્યારે જે ચાલી રહી છે પ્રક્રિયા, એ પ્રક્રિયા ખૂબ ઝડપથી પૂર્ણ થશે અને બધાને વિશ્વાસ છે કે ખુલ્લા દિલે કહું છું કે 100% આની ઉપર તમને ટૂંક સમયની અંદર ઝડપીમાં ઝડપી નિરાકરણ આવશે 30 દિવસ પહેલા. હેમાંગભાઈ, જો એક મહિનામાં સરકાર, એક મહિનામાં જો આપણને સારા પરિણામ મળતા હશે, આપણે અત્યારે સ્ક્રીન ઉપર જે 8 ગેસ દેખાઈ રહ્યા છે એમને ફરીથી આપણે આમંત્રણ કરીશું, આપણે ફરીથી તેમને આમંત્રિત કરીશું ને આપણે આ ચિંતનનું ફળ આપણે સમજીશું કે ના, આપણે આ ચિંતા વ્યક્ત કરી તેનું કદાચ આ પરિણામ છે. ખૂબ ખૂબ આપનો આભાર. આજે સમયનો અભાવ છે. આથી તો બીભત્સ વેબ સિરીઝ આ ઝેરને રોકવું ખૂબ જ જરૂરી છે. જે તમામ લોકોએ જે મહત્વના સૂચનો આપ્યા છે એ આવકાર્યા છે ને હેમાંગભાઈએ જે સરકાર વતી જે ખાતરી આપી છે 1 મહિનામાં આ દૂષણને અટકાવવાના તમામ રેગ્યુલેશન આવી જશે તો ખૂબ જ આનંદની વાત છે. નમસ્કાર.